પણ જો કથા વાર્તામાં બેસીને કંઈક વાત સમજીશું તો હવે પછીના કરોડો જન્મ લેવા નહીં પડે. સ્વામી એક બીજી વાતમાં એક વાત કરી છે કે કરોડ કરોડ ધ્યાન કરતા આ વાતો કરવી અને સાંભળવી અધિક છે. ધ્યાન ખોટું નથી, પણ ધ્યાન બહુ ટકતું નથી. ધ્યાનમાં આપણે બેઠા આવે ને કોઈક આવીને ગધેડો કહી જાય ને આપણને લાવ ગધેડા હું બેઠો છે તો ધ્યાન ઉડી જાય છે આપણું. એ કઢી બરાબર ન થઈ હોય ને તો એ ધ્યાન ટકતું નથી પછી ઘરમાં. સ્વામી એક બીજી વાત કરી છે કે તમે ઘર બહાર મૂકી દો, વનમાં ચાલ્યા જાઓ, અન્ન મૂકી દો, સુકાઈ જાઓ, એના કરતાં પણ આ કથા વાર્તા સાંભળવી અધિક છે. કારણ કે જંગલમાં ગયા પછી પણ જે અંતરમાં પરિવર્તન થવું જોઈએ એ પરિવર્તન થતું નથી. સ્વામી એક બીજી વાત કરી કે કરોડ કરોડ તપ કરીએ. કરોડ તપ એટલે એક એકાદશી થતી નથી આપણાથી. પેલા હિન્દુઓ પ્રત્યેક ઘેર એકાદશી દિવસે અનાજ રંધાતું નહોતું. આજે ભારત દેશમાં 85 કરોડ લગભગ હિન્દુઓ છે. કેટલા એકાદશી કરતા હશે? પણ કહે છે કદાચ કરોડ કરોડ તપ કરો એના કરતાં પણ આ વાત સાંભળવી અધિક છે. કારણ કે વાત એ આત્માનો ખોરાક છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ ઘણીવાર વાત કરે છે કે જેમ દેહનો ખોરાક જરૂરી છે એમ આત્માનો ખોરાક આ કથા વાર્તા છે. એક દિવસ સવારની ચા જાય ને તો આમ જગત ફરવા લાગે. અમદાવાદ આ મૂડ નથી રહેતો, પણ કથા વાર્તા ઘણા આખી જિંદગી સાંભળી નહીં હોય. કથા વાર્તા એક તાકાત છે, શક્તિ છે. કારણ કે આપણે ઇન્દ્રિયો સાથેનો સંઘર્ષ કરવાનો છે, મન સાથે સંઘર્ષ કરવાનો છે. ભલભલા દુનિયાને જીતી ગયા છે, મનને નહીં. રાવણ 3 લોક ઉપર શાસન કરતો હતો પણ મન ઉપર શાસન કરી શક્યો નહીં. મન આપણને દુઃખી કરે છે, મન આપણને હેરાન કરે છે. એ સ્વભાવો સામે, આપણી વિકૃતિઓ સામે, આપણી કુટેવો સામે લડત લેવા માટે આત્માને તાકાતની જરૂર છે. નયમાત્મા બલહીને ન લભ્ય એવું ઉપનિષદ કહે છે. તો આત્માને તાકાત આવે ક્યાંથી? કઈ તાકાતની વાત કરું છું કે ઘરમાં બધા ટીવી જોતા હોય, પિક્ચરો જોતા હોય અને એ વખતે ટીવીના સ્ક્રીન સામે નજર ન માંડવી, એ કેટલી તાકાતની જરૂર પડે, કેટલી શક્તિની જરૂર પડે. એવી શક્તિ બોર્નવિટા પીવાથી કે બુસ્ટ પીવાથી નથી આવતી. લક્ષ્મણજી પોતાના ભાભી સાથે 14 વર્ષ ભેગા રહ્યા. આપણને તો અત્યારે મનાયું જ નથી, આ ટાઢવપણું ગપ્પું જ લાગે. પણ વાલ્મીકી રામાયણ, તુલસી રામાયણ બેમાં વાત લખી છે. આપણને શાસ્ત્રોમાં 100% શ્રદ્ધા હોવી જોઈએ ને છે. 14 વર્ષ સુધી પોતાના સીતા માતા ભાભી સાથે રહ્યા છતાં ભાભીનું મુખ જોયું નથી. આંખનો આટલો સંયમ, કેટલી તાકાતની જરૂર પડશે. હમણાં નવરાત્રિના ગરબામાં ખ્યાલ આવી જશે આપણને. ધોળાવાળા કાળા કરીને ઉપડશે, હાલો ઘર આંગણે ગંગા આવી છે નાઈ આવી. બહુ અઘરું છે આ. ગુટકા ન ખાવા, તમાકુ ન ખાવી, બીડી ન પીવી, કેટલી તાકાતની જરૂર પડે છે. બહુ સામાન્ય હો તમે અને એવી એક પોસ્ટ ઉપર હો ને એક ભાઈ 5 લાખ રૂપિયા રોકડા લઈને આવે છે કે સહી કરી દો સાહેબ, 5 લાખ રૂપિયા રોકડા. અને 5 લાખ ન લેવા એ કેટલી શૂરવીરતાની જરૂર પડે છે. એવી શૂરવીરતા સવારના પોરમાં ચડી પહેરીને દોડવાથી નથી આવતી. યા કથા વાર્તાથી આવશે. આપણે ગરીબ ભક્ત છે, 35 લાખ રૂપિયાની લાંચ આપી. પહેલા એક સામાન્ય હરિભક્ત, કદાચ 10-15 હજાર રૂપિયા પગાર હશે મહિને, 35 લાખ રૂપિયાની લાંચ ખાલી સહી કરવાની હતી. એણે ના પાડી.
કે મારા ગુરુ પ્રમુખ સાહેબ મહારાજ છે, એમને રુચિ નથી આવી લાંચ લેવામાં. બીજા 10 લાખ વધુ આપવાની વાત કરી, 45 લાખ. આપણે શું માનીએ કે ભગવાન દેતે તો છપ્પડ ફાડ કે દેતે. ભગવાનની બહુ દયા, કૃપા કરી. ક્યાં માગ્યા હતા? સામેથી દેવા આવ્યા. આવી તાકાત, આવી શક્તિ ક્યાંથી આવે છે? એ આ કથા વાર્તાથી આવે. કથા વાર્તામાં સાંભળીશું. કથા વાર્તા એક અરીસો છે. અરીસાની સામે ઉભા રહો તો આપણું નાક ચીબું હોય, હોઠ જાડો હોય, ખીલ થયો હોય, અહીં સફેદ ડાઘ બધું દેખાડે. કથા વાર્તા કોઈની શરમ ન રાખે. એ મુખ્યમંત્રી હોય કે કરોડપતિ હોય કે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ હોય, એક્ટર હોય કે ક્રિકેટર હોય, અરીસાના સામે ઊભા રહેશો તો ડાઘ દેખાડે. હા, આંધળો હોય તો આંખો મીચીને ઊભો હોય એને ના દેખાડે. તો કથા વાર્તામાંથી આપણને ખ્યાલ આવશે કે આપણે ક્યાંક ડાઘ છે આપણા જીવનમાં, આપણા જીવનમાં ક્યાંક કલંક છે, ક્યાંક આપણી ભૂલ છે. સૂળ ભૂલ આપણે દેખાશે, ઉપલક ભૂલો. કે બીડી પીવી એક ભૂલ છે, તમાકુ ખાવી એક ભૂલ છે, ગુટકા ખાવા એક ભૂલ છે, ગરબામાં કોઈની સાથે નાચવા જવું એક ભૂલ છે. બાકી તો આખું જગત બરાબર છે. ખબર જ નહીં પડે કે આપણે ખોટે રસ્તે, ખોટે માર્ગે જઈ રહ્યા છીએ. તુલસીદાસે કહ્યું કે બીનું સત્સંગ વિવેક ન હોય, બીનું સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વગર શું ખાવું, શું ન ખાવું. કેટલા હિન્દુઓ ઈંડા ખાય છે, કેટલા આમલેટ ખાય, ચિકન ખાય, માંસ ખાય. પોતાની માતા, બેન, દીકરી સામે નજર માંડીને ન જોવાય એ સંસ્કૃતિના સંતાનો કેવા પિક્ચરો જોયા છે, કેટલું અશ્લીલ એ જુએ છે. તમે જુઓ તો કોણ કહેશે આપણને? કથા વાર્તા વગર વિવેક જ નહીં આવે. આપણે ખબર જ નહીં પડે કે આપણે ખોટું કરીએ છીએ. ઉલટાનું પિક્ચર ન જોતા હોય એને તમે ઓર્થોડોક્સ માનો. દારૂ ન પીતા હોય, બીડી ન પીતા હોય, ગુટકા ન ખાતા હોય એને તમે જૂનવાણી માનો. નાઉ વી આર મોડર્ન. હવે જમાના પ્રમાણે આપણે ચાલવું જોઈએ. પણ કથા વાર્તામાંથી આપણને ખ્યાલ આવશે કે ભાઈ આપણે ખોટે માર્ગે છીએ. ખાલી કથા વાર્તા અરીસો નથી, એ એક્સરે પણ છે. અરીસામાં ફ્રેક્ચર નહીં દેખાય, એક્સરેમાં ફ્રેક્ચર દેખાશે, અંદરની બાબત જણાવશે. એના કરતાં આગળ જઈએ તો સોનોગ્રાફી છે, એનાથી આગળ જઈએ તો એન્જિયોગ્રાફી છે. એક્સરેમાં કદાચ હૃદયની તકલીફ ખબર નહીં પડે, સોનોગ્રાફીમાં હૃદયના બ્લોકેજ ખબર નહીં પડે. કથા વાર્તા આંતરિક દોષો આપણને જણાવશે કે ભૂલ ક્યાં છે, કોની ભૂલ છે. ઘરમાં પતિ પતિના ઝઘડા થયા, બાપ દીકરાના ઝઘડા થયા, સાસુઓના ઝઘડા થયા, બે ભાઈના ઝઘડા થયા. આપણો પહેલો રિસ્પોન્સ શું છે કે સામેવાળાની ભૂલ છે. કથા વાર્તામાં બેસીશું તો ખ્યાલ આવશે કે આપણી કંઈક ભૂલ છે. કબીરે કહ્યું કે બુરા દેખન મેં ચલા બુરા ના મિલા કોઈ, અંતર ખોજા આપકા તો મુझे से बुरा न कोई. એકચ્યુઅલી કોનું રૂપાંતર કરવાનું છે? ક્યાં પ્રશ્ન છે આપણા જીવનમાં? બહારથી જ બરાબર લાગે, બહુ વ્યવસ્થિત લાગે છે, પણ અંદર હાર્ટમાં બ્લોકેજ છે 4, 5, 6, 7 જગ્યાએ. એમ જીવનમાં આપણે એક ક્ષણ જો અશાંતિનો અનુભવ થાય, આપણને અશાંતિનો અનુભવ કરી શકવાની આપણી કોઈ યોગ્યતા જ નથી. આપણું સ્વરૂપ આત્મા છે, ઉપનિષદ આપણને બતાવશે. એક ક્ષણ દુઃખી આપણે થઈ શકીએ એમ નથી. આપણો સ્વભાવ આનંદ છે, સચ્ચિદ આનંદ એ આપણું સ્વરૂપ છે. જેમ ખાંડનું ગળપણ, દુનિયાની કોઈ તાકાત નથી કે ખાંડના ગળપણને ખાંડથી કોઈ સેપરેટ કરી શકે. હા, મારા ચશ્મા તમે ખેંચી શકો, મારું ગાતર્યું તમે જુદું કરી શકો, તમારું શર્ટ તમે જુદું કરી શકો, પણ તમારી ઊંચાઈ જુદી ના થાય. એ તમારો સ્વાભાવિક ગુણ છે. આત્માનો ગુણ સચ્ચિદાનંદ બ્રહ્મ છે. એ આત્માનો આનંદ આપણું સ્વરૂપ છે, આનંદ આપણો ગુણ છે. જેમ ખાંડનું ગળપણ ખાંડથી દૂર ન થાય. એ શિયાળામાં ખાંડ ગળી લાગે ને ઉનાળામાં ગળી લાગે, એ ચોમાસામાં ગળી લાગે ને અમેરિકામાં, લંડન, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ બધી જગ્યાએ ખાંડ ગળી લાગે.
લીંબુની ખટાશ લીંબુથી દૂર ના થાય, મરચાની તીખાશ મરચાથી દૂર ના થાય, એમ આપણો આનંદ આપણાથી દૂર કેમ થાય છે? એક ક્ષણ પણ જો આપણે દુઃખી રહેતા હોઈએ, ડિસ્ટર્બ રહેતા હોઈએ, ક્યાંક ડિપ્રેશન, ક્યાંક ફ્રસ્ટ્રેશન, ક્યાંક ટેન્શન, ક્યાંક સ્ટ્રેસ, તો ઉપનિષદ આપણને બતાવશે કે કંઈક ભૂલ આપણી છે, કંઈક ખામી આપણી છે, કંઈક દોષ આપણો છે, કંઈક અજ્ઞાન આપણું છે. મુક્તાનંદ સ્વામીના કીર્તનમાં લખ્યું છે કે જ્ઞાન વિના દુઃખ પાવત હે દુનિયા. દુનિયા કેમ દુઃખી છે? ઘરમાં ફ્રીજ નહીં એટલે નહીં, કે 10 લાખની 50 લાખની ગાડી નથી એટલે લોકો દુઃખી છે એવું નથી, 50,000નો મોબાઈલ નથી એટલે આપણે દુઃખી છીએ એવું નથી, 50 કરોડનો બંગલો નથી આપણી પાસે એટલે દુઃખી છે એવું નથી. પ્રિન્સ ચાર્લ્સ મિસિસ ડાયની પાસે શું નથી? શું નહોતું એની પાસે? માઇકલ જેક્સન પાસે શું નહોતું? પ્રિન્સ ચાર્લ્સ પાસે શું નહોતું એની પાસે? અને દુનિયાના કરોડોપતિ અબજોપતિને પૂછ્યા. પ્રશ્ન ક્યાંક જુદો છે. અને કથા વાર્તામાં આપણને ખબર પડશે કે આપણા દુઃખનું કારણ બહાર નથી, આપણા દુઃખનું કારણ બહાર નથી, આપણો સુખનો ઉપાય બહાર નથી, ક્યાંક અંદર છે. તો કથા વાર્તા દ્વારા આપણી એક ભૂલ પકડાઈ જાય 5 દિવસની કથા દરમિયાન, એક ભૂલ નાની, અને ટાળવાનો જો સંકલ્પ થાય, ટાળવાનો થોડોક પ્રયત્ન થાય, કથા વાર્તાનો ઉપાય પણ બતાવશે. અરીસો તો ખાલી ડાઘ બતાવે, સાફ નહીં કરે. એક્સરે તો ખાલી ફ્રેક્ચર બતાવે, એક્સરે રિપેર નહીં કરે. સોનોગ્રાફી તો કિડનીમાં પથરી ક્યાં છે ખબર પડશે, પણ સોનોગ્રાફી રિપોર્ટ એ પથરી નહીં કાઢે. એન્જિયોગ્રાફી ખબર પડે કે હાર્ટમાં ક્યાં ને કેટલા બ્લોકેજ છે, પણ એન્જિયોગ્રાફી રિપોર્ટ એ બ્લોકેજ દૂર નહીં કરે. કથા વાર્તા જુદી બાબત છે. કથા વાર્તા બતાવશે ખરા અને દૂર પણ કરશે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં વાત લખી છે કે ગમે તેવો કામી, ક્રોધી, લોભી, લંપટ જેવો જીવ હોય, પણ જો કથા વાર્તા શ્રદ્ધાપૂર્વક, વિશ્વાસપૂર્વક, આસ્તિકતાથી, પ્રીતિપૂર્વક જો સાંભળે તો કામ, ક્રોધાદિક સ્વભાવ ટળી જાય, દોષો બળી જાય, વાસના ટળી જાય. આ મિસાઇલ છે, જો એનો સદુપયોગ થાય તો એ બહુ જ મહત્વના કામ માટે આપણે અહીં બેસવાના છીએ. ઘણી વખત કથામાં આપણે બેસીએ છીએ, પણ મન કથામાં નથી બેસતું. ઘણા SMS કરતા હશે અંદર બેઠા બેઠા, હાઉ આર યુ, આઈ લવ યુ વગેરે. ઘણા હોય, અમારા જુવાનો બધા આવા હોય. ટાઈમ થઈ ગયો ને, ધીરે ધીરે ટાઈમ થશે વાતો કરવાનો. એટલે આગળ આવતીકાલના પ્રોગ્રામ રજૂ થતા હોય. અહીંયા બધી જ જવાબદારી, પ્રશ્નો, સંકલ્પો મૂકીને એકાગ્ર થઈને જો કથા વાર્તા આપણે સાંભળીએ, અહીંથી કંઈક લઈને જવું છે એવા વિચાર સાથે આવીએ. કોકના ચપ્પલ નહીં, કંઈક મૂકીને જવું છે એવા વિચાર સાથે આવીએ. તમારો મોબાઈલ નહીં, તમારો મોબાઈલ મૂકીને ના જતા, ઘડિયાળ મૂકીને ના જતા, પણ કંઈક કુટેવ મૂકીને જવું છે, કંઈક જીવન બદલીને જવું છે. બાકી તો દુનિયામાં કેટલી કથા વાર્તાઓ થાય છે, કેટલી પારાયણો થાય છે. કોઈ પણ ભારતના કોઈ પણ શહેરમાં જાઉં, ક્યાંક ને ક્યાંક બેનદારાને હોલ્ડિંગ લટકેલા જ હોય છે કે આ પારાયણ ને, આ કથા ને, આ શિબિર ને, ચાલ્યા જ કરે છે આવું બધું. પણ આપણે જો નક્કી નહીં કરીએ તો જીવનમાં ફેરફાર બહુ ઓછો થવાની શક્યતા છે. નક્કી આપણે કરવું પડે કે નાઉ આઈ વોન્ટ ટુ ચેન્જ માય લાઈફ. હવે ક્યાં સુધી આવા નવા રહેવું છે? ક્યાં સુધી ઘરમાં ક્લેશ અને કંકાસ અને ઝઘડા? ક્યાં સુધી જીવનમાં વ્યસનો, દૂષણો, કોટેવો? ક્યાં સુધી જીવનમાં ક્રોધથી આખા ઘરને આપણે હાંફતું રાખીએ છીએ? તો કથા વાર્તામાંથી કંઈક નક્કી કરીને ઉઠવું છે બસ. અહીં દરેકને જો મેં કીધું ને હમણાં 1000 રૂપિયામાં આપવામાં આવે તો લઈને જાઓ, મૂકીને જાઓ, તો લઈને જઈએ. કથા વાર્તા મૂકીને જઈએ, સ્વામી રાખો તમારી પાસે, બીજે કામ લાગશે. ઘણાને એક પ્રશ્ન, કથા સાંભળવી અને પાછી યાદ રાખવી. ઘણા કે સ્વામી અમે તો બહુ કથા સાંભળીએ પણ યાદ નથી રહેતું. ઘણાને ફરિયાદ હશે, બોલો, કે સ્વામી એમ ઘણું બધું વાંચીએ છીએ, ઘણું બધું સાંભળીએ છીએ પણ યાદ રહેતું નથી. એ ગપ્પુ છે, યાદ રહે જ છે તમને.
તમારા મામાનું નામ યાદ છે, મામી, કાકા, કાકી, દાદા, દાદી, ફુવા, ફૈબા, માસા, માસી, બેન, બનેવી. ઘણા એક્ટરનું નામ છે, એક્ટ્રેસનું નામ યાદ છે, ક્રિકેટરનું નામ યાદ છે, નેતાઓના ઘણા નામ યાદ છે, કઈ બેગમાં ક્યાં કેટલા રૂપિયા પહેર્યા છે એ યાદ છે, પટારમાં કયા ગોદડામાં કયા કવરમાં કેટલા રૂપિયા છે એ ખબર છે, કોના કેટલા રૂપિયા લીધા ને કોના લીધા બીજે દેવાના નથી એ બધી ખબર છે. કેટલું યાદ રાખીએ છીએ, પણ કથા યાદ રાખવી નથી. એટલે હું એક મોબાઈલ નંબર બોલું છું 10 આંકડાનો, એક જ વાર બોલીશ, એક જ વાર બોલીશ. બી ઓનેસ્ટ, તમારે લખવાનો નહીં, લખવાનો નહીં. અને આજે મંગળવાર છે, આવતા મંગળવારે સવારે 11 વાગે તમે આ નંબર ઉપર ફોન કરશો તો એક ભાઈ આવીને તમારા ઘેર 11 લાખ રૂપિયા આપી જશે. ફરી વખત જાહેરાત, એક જ વખત મોબાઈલ નંબર બોલીશ, તમારે લખવાનો નહીં. આવતા મંગળવારે 11 વાગે તમે કોઈ આ નંબર ઉપર ફોન કરશો તો એક ભાઈ તમારા ઘેર આવીને 11 લાખ રૂપિયા રોકડા આપી જશે. તો ફોન નંબર યાદ રહે? બોલો જોઈ, યાદ રહે? અને જ્યારે ફોન નંબર બોલું ત્યારે જોખું આવે, ત્યારે ફોન પાછા તમે રિસીવ કરો. એ વખતે કોઈક બાજુમાં વાતો કરાવતા તમે વાતો સાંભળો. શું કરો? એકાગ્રતાથી સાંભળો, બધા જ કાર્યક્રમ બંધ. અને મોબાઈલ નંબર સાંભળ્યા પછી શું કરો? આવતા મંગળવાર સુધી યાદ રાખવાનો છે ને. હાલતા ને ચાલતા, ખાતા ને પીતા, નાતા ને ધોતા, શું કરીએ? નંબર યાદ કર્યા કરીએ. કહેવાનું તાત્પર્ય એટલું છે કે કથા સાંભળ્યા પછી એક તો એકાગ્રતાથી સાંભળવી, થોડુંક યાદ રાખવું, થોડુંક સમજવું, થોડુંક નક્કી કરવું. આઈસ્ક્રીમ ખાવાથી ભૂખ દૂર થાય એ સાંભળવાથી કોઈ લાભ નથી. હું 1 કલાક આઈસ્ક્રીમ ઉપર પ્રવચન કરું, હાર્મોનિયમ, તબલા, વાયોલિન, મંજીરા સાથે, શાયરી, ગઝલ, દુહા, છંદ અને ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃતિના કોટેશન સાથે, અને તમે પણ આવી અદ્ભુત કથા આઈસ્ક્રીમની સાંભળો. હું અને તમે 1 ચમચી આઈસ્ક્રીમ ન ખાઈએ તો ન મને લાભ ન તમને લાભ. પેરાસિટામોલ લેવાથી માથાનો દુખાવો મટી જાય છે. આ એક વાક્ય હું બોલું, એ વાક્ય તમને યાદ પણ રહી ગયું, પણ તમે દવા ના લો તો રોગ મટે નહીં. ટૂંકમાં જે સાંભળીએ છે એમાં જ કંઈક સંકલ્પ કરવો છે, કંઈક જીવન બદલવું છે, કંઈક શાંતિના રાહત તરફ, કંઈક શાંતિની દિશા તરફ, ઉપનિષદના રાજમાર્ગ તરફ કંઈક આપણે ગતિ કરવી છે. અને જો આ ના થાય તો સંગત તેને શું કરે, જઈને કુબુદ્ધિ માદર કાન, સંગત તેને શું કરે. પહેલી વાત તો એ છે કે આ કથા વાર્તા સાંભળતા પહેલા થોડુંક મન પવિત્ર રાખીને આવું. આપણે પિક્ચર જોઈને, ટીવી જોઈને, છાપા વાંચીને આવ્યા હોઈએ, મનમાં ચારે ભાતના બધે ચગડોળો ચાલતા હોય, મન સ્થિર જ ન થાય. પંખો ફરતો ને કાંકરી મૂકો તો શું થાય? ફેંકાઈ જાય. પંખો સ્થિર થાય તો કાંકરી રહે. એ મન આપણું સ્થિર થાય તો કથા વાર્તા સંભળાય, તો યાદ રહે, તો સમજાય, તો નિર્ણય થાય, તો એ માર્ગે ચલાય. બાકી કંઈ ફેરફાર ન થાય. બહુ સુંદર દ્રષ્ટાંતો આ કાવ્યમાં એમણે આપેલા છે કે ચંદનને વીંટીને ભેળો રહેતો રે, રાત દિવસ ભોયંગ, તો એ કંઠેથી વિષન ગયું રે, એને ન આવી શીતળતાયંગ, સંગત તેને શું કરે. ચંદનનું વૃક્ષ એ શીતળ કહેવાય. ઠાકોરજીને આપણા મંદિરમાં પંચધાતુની મૂર્તિ હોય એને ચંદન લગાવવામાં આવે, ચંદન ધરાવવામાં આવે. એ ચંદનના વૃક્ષને સાપ વીંટળાઈને રહેતો હોય પણ મોઢું બહાર રાખે.
તો એને કોઈ શીતળતાનો અનુભવ ન થાય, એના ગળામાંથી ઝેર ઓછું ન થાય. એમ કથામાં બેઠા હોય પણ મન આપણું બહાર હોય, ખાલી કોકને રાજી રાખવા માટે કથામાં આવ્યા હોય. ઘણા ગામડામાં કાઠિયાવાડમાં આમ થેલી લઈને નીકળે, ક્યાં જાઓ છો? કે વેવાય ભાગવતની પારણ બિહારી છે, મોઢું બતાવી આવી. હવે મોઢું બતાવવા ગયો હોય એને કથામાં શું ઉતરે? એમ કોઈક ફોન કર્યો ને તમે આવ્યા હો, ઠીક આવ્યા છે તો સારું જ છે, પણ કંઈક વિચાર સાથે. રાણીને દાસી બેઉ ભેગા રહેતા રે, જમતા નીત કરી પ્રીત, તો એ શાણી સમજે નહીં રે, એને ન આવી રાજકોળની રીત, સંગત તેને શું કરે? રાજા રાણી રાજમહેલમાં રહેતા હોય, દાસી એની રસોઈ બનાવે, અને રાજા રાણી જમી લીધા પછી એ જ રસોઈ પેલી દાસી જમતા હોય, પણ એને કંઈ એવી બુદ્ધિ આવે નહીં રાજ્ય ચલાવવાની, રાજકોળની રીત પણ ન આવડે. ખોરાક એનો જ છે, એ જ રાજમહેલમાં રહે છે. એમ ઘણી વખત કથા એની એ સાંભળતા હોય. રામાયણની, ભાગવતની, ગીતાની, ઉપનિષદની ભારતમાં ઓછી કથાઓ થાય, પણ બહાર આવીને બીડીને ઠૂઠા પીવાના, ગુટકા ખાવાના, તમાકુ ખાવાના, પિક્ચરો જોવાના, ઈંડા ખાવાના, ચોરી કરવાની, લાંચ લેવાની, દૂધમાં પાણી નાખવાનું. જીવન બદલાતું નથી, અંતર ફરતું નથી. એટલા માટે કહે છે કે મોટો ખરલ એક બાંધ્યો રે, રાજતણી ઘોડશાળ, બોલી ઠોલી તો બદલી નહીં રે, ચંદી ખાતો તો હારો હાર, સંગત તેને શું કરે? ખર એટલે ગધેડો. ગધેડાને ક્યાં બાંધ્યો? રાજાની ઘોડશાળમાં. મોસ્ટ વીઆઈપી ટ્રીટમેન્ટ, મોસ્ટ વીઆઈપી. એ રાજાની ઘોડશાળમાં ગધેડો બાંધ્યો હોય, અને જે ઘોડાને ખવડાવે એ જ ગધેડાને ખવડાવે. પણ ગધેડાની બોલીમાં શું ફરક પડે? એ ભૂંકતો હોય ને લાતો મારતો હોય. એમ ભારતના કેટલા લોકો કથા સાંભળીને ઘેરે મારે છે. પત્નીને મારે, છોકરાને મારે, દીકરીને મારે, દીકરાને વહુને મારે. તો કથા સાંભળવાનો અર્થ શું છે? જો આપણા જીવનમાં વાણી વિવેકનું આવે, આપણું જીવન ના બદલાય. પછી એક સુંદર દ્રષ્ટાંત આપ્યું છે આગળ કે દાદુર રે તો તળાવમાં રે, સદા કમળની સુપાસ, કલબલ કરો તો ખીચ મારે, એને ન આવે કમળની સુવાસ, સંગત તેને શું કરે? દાદુર એટલે દેડકો. એ તળાવની અંદર કમળની આજુબાજુ ફેરા કરતો હોય, પણ એને કમળની કોઈ સુગંધમાં એના રસ નથી. એ તો કાદવ કીચડની અંદર ડ્રાઉં ડ્રાઉં ખેલા કરતો હોય. કમળની સુગંધ અદ્ભુત છે, પણ એનું સુખ લઈ શકતો નથી. એમ કથા વાર્તા દ્વારા જે આત્માને પરમાત્માનું આપણે સુખ લેવું છે, પણ જ્યાં સુધી આપણી ઇન્દ્રિયોમાં, આપણા અંતઃકરણમાં કચરો ભરાયેલો છે. યોગી બાપા એક દ્રષ્ટાંત બહુ અદ્ભુત આપતા. એક ગીંગો હતો, જે વિષ્ટામાં નાના જીવડા પડેલા હોય ને એ, અને એક ભમરો, બેની ફ્રેન્ડશીપ. અવારનવાર ભમરો પેલા ગીંગાને મળવા જાય, અને ત્યાં વિષ્ટામાં પડેલો હોય મળમૂત્રમાં, એટલે ગંધાતું હોય, ખૂબ દુર્ગંધ આવતી હોય. એટલે ભમરાએ પેલા ગીંગાને કહેલા, તારે ત્યાં આવું તો મારું માથું ફાટી એટલી દુર્ગંધ આવે છે. તું આ દુર્ગંધનો ક્યાં પડ્યો છે યાર? એક વખત આવ મારા બગીચામાં આવ. એ ગુલાબની સુગંધ, મોગરાની સુગંધ, ચંપાની સુગંધ, તું એક જ સુગંધ લે. પણ પેલો ક્યાંય બરાબર છે, અમુક લોકોને ત્યાં જ ફાવે. તમે જોજો, એ ભૂંડ હોય ને, ભૂંડને તમે શેમ્પૂથી નવડાવો 4-5 વખત, અને પાવડર લગાડો, લિપસ્ટિક લગાડો, પરફ્યુમ છાંટો,
તમે એસી બંગલામાં લાવી દો, એને સોફા પર બેહારો, સામે ટેબલમાં તમે ઇડલી ઢોસા અને આઈસ્ક્રીમ મૂકો અને ભૂંડ લાગ જો ક્યારે ભાગી જાવ. એવું શું? ઇઝ ઇટ લાઈફ? શું જિંદગી છે? બોલો, એ કૂદકો મારીને ભાગીને જતો રહે ગટરમાં. બોલો, એમ અમુક લોકોને ફાવે જ નહીં. આ ગુટકા ન ખાવા, બીડી ન પીવી, તમાકુ ન ખાવું, પિક્ચરો ન જોવા, આ ડુંગળી લસણવાળા ભજીયા ન ખાવા, નવરાત્રી ગરબામાં કોન્યારે નાચવા ન જવું. ઇઝ ઇટ લાઈફ? શું આજકાલ જિંદગી કહેવાય? તો જિંદગીનો આનંદ શું ભાઈ? લે, એવા લોકોને ઓછું ફાવે. એટલે પેલા ગીંગો કે મને બહુ મજા આવે છે. ભમરે કે તું એક વખત તું ચાલ મારી સાથે આવ, હું અનેક વખત તને મળવા આવ્યો છું, એક વખત તું મારે ઘેર આવજા. ફ્રેન્ડશીપના દાવાને લીધે ગેંગો તૈયાર થયો, પણ કે તું તો યાર ઉડીને જા, મારે તો હું હાલ તો ક્યાં આવું, તો ચકદાઈ જાઉં. કે ચાલ મારી પાંખ ઉપર બેસી જા. ગીંગાને પાંખ ઉપર બેસાડ્યો અને ભમરા તો પોતાની પાંખો રૂર કરીને ઉપડ્યો, પ્લેન ટેક ઓફ કર્યું અને બગીચામાં ગયો અને સરસ મજાનું ગુલાબ ખીલેલું એના પર પ્લેન લેન્ડિંગ કર્યું. અને પેલા ગીંગાભાઈને કે એટલે હેઠા ઉતરી જા, ચાલ હવે તું સુગંધ જો. શું ગુલાબની સુગંધ છે, પ્લાસ્ટિકના નહીં હો, એકચ્યુઅલી. અને થોડી વાર ભમરો ચક્કર મારીને આવ્યો કે કેમ છે ગંગાભાઈ, મજા આવી ને? તો ગીંગો કે ઈનું ઈ છે. શું કે? અમારે કાઠિયાવાડની ભાષા ઈનું ઈ છે. કે સારું, ઈનું ઈ શું કે છે? એટલે ઊંચકીને લઈ ગયો મોગરામ બેહારો. મોગરામ બેસાડે, વરી પાછો આમ ચક્કર મારીને આવ્યો. હે ગીંગાભાઈ, કેટલી મોગરાની અદ્ભુત સુગંધ છે, શું ગટરમાં પડ્યો હતો, હવે તારે અહીં જ રહેવાનું. ઓકે? તો ગીંગો કે ઈનું ઈ છે. આ ઈનું ઈ શું કે છે? બે ત્રણ જગ્યાએ ફૂલ ઉપર બેસાડ્યો, પણ ઈનું ઈ કે આને જોયું કે સારું કંઈક દાળમાં કાળું લાગે. તો પેલી છે ને ભેગું વિસ્ટન બે ગોળીઓ નાકમાં નાખીને આવેલો કે કદાચ અહીં ન મળે તો. અમારા કાઠિયાવાડમાં સતનાની કથા થાય ને, વચ્ચે થાળી ફરે. એ થાળીમાં પેંડા નથી હોતો, ખબર છે શું હોય છે? બીડી. ઘણાને ખબર કે સ્વામિનારાયણ કથામાં બીડી નહીં ફરે, તમાકુ ગુટકા નહીં ફરે, એટલે ખાઈને આવે, ભેગા લઈને આવે. એટલે જ્યાં સુધી આ દુર્ગંધમાં પડ્યા છે ત્યાં સુધી આગળની સુગંધ કથામાં મજા જ નહીં આવે. એક છેલ્લું અદ્ભુત દ્રષ્ટાંત આપે છે કે પથ્થર રે તો પાણીમાં રે ઊંડો કરીને નિવાસ, પ્રીતમ ટાંકણે તણખા જરે રે એને ન લાગ્યો પાણીનો પાશ, સંગત તેને શું કરે. કોઈ જગ્યાએ આગ લાગે તો આગને ઠારવા માટે આપણે કેરોસીન વાપરે કે ડીઝલ? બોલ. હા, પાણી. કેમ? કેરોસીન પણ લિક્વિડ કહેવાય, પેટ્રોલ પણ લિક્વિડ કહેવાય. જ્યારે આગ લાગે ત્યારે આગને ઠારવાની તાકાત પાણીમાં છે. એવા પાણીમાં પથ્થર રહે છે. કદાચ પેટ્રોલમાં, ડીઝલમાં, કેરોસીનમાં પથ્થર રહેતો હોય તો બરાબર છે, પણ આગને ઠારવાની જેનામાં તાકાત છે એવા પાણીમાં પથ્થર 100 વર્ષ સુધી રહે. પથ્થર રે તો પાણીમાં રે ઊંડો કરીને નિવાસ, પ્રીતમ ટાંખણે તણખા જરે રે એને ન લાગ્યો પાણીનો પાશ. આમ તણખા જરે હો. આમ આજે કથાવાર્તા સાંભળી ગયા હોય ને બીજી તેમ કઢી બરાબર ન થાય ને તણખા જરે. તારી માએ શીખવાડ્યું છે કે નહીં? થોડુંક શીખીને આવ્યા હતા, થોડુંક તમે શીખવાડો. આમ થોડુંક બાળક રમતો હોય ને ક્યાંક ટ્યુબલાઇટ તૂટી જાય ને આપણો ગુસ્સો એવો આસમાને ચડે બે જણ મારે 2-5 થપ્પડ. એટલે પ્રીતમ ટાંકણે તણખા જરે. આમ ટાંકણું મારે ને તણખા જરે. અમુક લોકોને છે ને વતાવ્યા ન થાય, બોલાવ્યા ન થાય. એક ભાઈ આમ ડેલીની બાજુમાં ઓટલો હતો, ત્યાં એનો દીકરો બાજુમાં પોતે હવાના પોરમાં દાંતન કરતો. બીજા ભાઈ પસાર થઈને પૂછ્યું, આ દીકરો તમારો છે? તારો તો તું લઈ જા. હવે આટલું ના પૂછાય?
અમુક લોકોને બતાવ્યા ન થાય. એટલે ટૂંકમાં 5 દિવસની આ કથા વાર્તામાં આપણે એક અદ્ભુત બ્રહ્મવિદ્યાનો એક ગ્રંથ છે ઉપનિષદ, એના પર વાત કરવાના છીએ. ગુણાતીતાનંદ સ્વામી એક વાત લખી છે કે વિદ્યાઓ તો ઘણી છે, પણ ભણવા જેવી બ્રહ્મ વિદ્યા છે. ભગવાન સ્વામિનારાયણ પણ હરિચરિતામૃત સાગરમાં લખે છે કે વિદ્યાઓનો તો કોઈ પાર નથી, પણ દુર્લભમાં દુર્લભ આ બ્રહ્મ વિદ્યા છે. બ્રહ્મ વિદ્યા સિદ્ધ કર્યા વગર જિંદગીમાં શાંતિ નહીં થાય. બ્રહ્મ વિદ્યા એ ચિંતામણીથી અધિક છે. આ બધા શબ્દો ભગવાન સ્વામિનારાયણ હરિભક્તનો ઉપદેશ આપતા બોલે છે. વિદ્યાઓ છે અને 2 વિદ્યા છે. ઉપનિષદમાં, મુંડક ઉપનિષદમાં એક કથા આવે છે કે શૌનક ઋષિ અંગિરા ઋષિ પાસે જાય છે અને એક પ્રશ્ન પૂછ્યો, કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. એવી કઈ વિદ્યા છે જે વિદ્યા જાણ્યા પછી બધું જાણી શકાય છે, બીજું કોઈ જાણવાનું બાકી રહેતું નથી? કસ્મિન્નું ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી. એવી કઈ વિદ્યા છે, શું જાણવા જેવું છે જે જાણ્યા પછી કશું જાણવાનું રહેતું નથી? અંગિરા ઋષિ એવું કહે છે કે 2 વિદ્ય વેદિતવ્યે ઇતિ યદ બ્રહ્મવેદ વદંતે પરાચૈવ પરાચ. 2 વિદ્યા ભણવાની છે, પરા અને અપરા વિદ્યા. બહુ ખ્યાલ રાખજો, આપણા હિન્દુ શાસ્ત્રોએ અપરા વિદ્યા, ભૌતિક વિદ્યા, લૌકિક વિદ્યાની ના નથી પાડી. એને એવું નથી કે કેવળ અધ્યાત્મ વિદ્યામાં તમે પારંગત થાઓ, કેવળ બ્રહ્મ વિદ્યા પરા વિદ્યામાં તમે પારંગત થાઓ. 2 વિદ્ય વેદિતવ્યે પરાચ અપરાચ. કેટલાક આપણા હિન્દુ ક્રાંતિકારીઓને એ જન્મ્યા ત્યાંથી ઠાઠડીમાં જાય ત્યાં સુધી હિન્દુ ધર્મનું ખંડન કરવું એક શોખનો વિષય, એક ફેશનનો વિષય, એક પોતાને ક્રાંતિકારી કેવડાવવાનો એક શોખ એ પોતે સિદ્ધ કરે છે. વર્ષોથી એક હિન્દુ ધર્મ પ્રત્યે આપણા જ લોકોનો કેટલાકને આક્ષેપ છે કે હિન્દુ ધર્મ, આ ભારતની જે દશા છે, ભારત કેમ ગરીબ છે, ભારત કેમ ભિખારી છે, ભારતમાં કેમ કરોડો માણસો હજુ ભૂખે મરે છે, ભારતમાં કેમ ભૌતિક વિકાસ ન થયો? દુનિયાભરમાં સંશોધનો જે થયા એ ઇંગ્લેન્ડમાં થયા, યુરોપમાં થયા, જાપાન કે જર્મની કે ફ્રાન્સમાં થયા, અમેરિકામાં થયા, ઓસ્ટ્રેલિયા કે ન્યુઝીલેન્ડમાં થયા. આ બધા સંશોધનો ભારતમાં કેમ ન થયા? કારણ કે ભારતમાં અધ્યાત્મ વિદ્યાની બહુ વાતો થાય છે, ભારતમાં બ્રહ્મ વિદ્યાની બહુ વાતો થાય છે, ભારતમાં આત્મા અને પરમાત્માની બહુ વાતો થાય છે. ભારતમાં દેહ અને જગત નાશવંત છે. આ દેહ કરીને આત્માને પરમાત્માનો સાક્ષાત્કાર કરવાનો છે, આ દેહ કરીને મોક્ષ પ્રાપ્ત કરવાનો છે. આવી બધી વાતો હજારો લાખો વર્ષથી ભારતમાં થતી આવી છે. એને લીધે ભારત ગરીબ છે, એને લીધે ભારત ભિખારી છે, એને લીધે ભારતમાં કોઈ વિકાસ નથી થયો. આવી વાતો સેંકડો વર્ષથી, છેલ્લા 200 વર્ષથી વધારે કેટલા હિન્દુ ક્રાંતિકારીના મગજની અંદર તમે લેખો વાંચો, એ લોકોના પ્રવચનો સાંભળો, આ જ વાત આવે છે કે ભારતની ગરીબીનું કારણ હિન્દુ ધર્મ છે. એવું નથી ભાઈઓ. થોડોક આપણી બુદ્ધિનો ઉપયોગ કરીને વાંચવાનું, થોડીક બુદ્ધિનો ઉપયોગ કરીને સાંભળવાનું, બુદ્ધિને તાળા મારીને સાંભળવાનું નહીં, અને હિન્દુ ધર્મ પ્રત્યેથી વિમુખ થવાની જરૂર નથી. આવા લોકોને મારો એક પ્રશ્ન છે, જે લોકો એમ કહે છે કે ભારતમાં અધ્યાત્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા, પરાવિદ્યાની વાતો લીધે ભારત દેશની આ દશા છે, એવા લોકોને મારો આ પ્રશ્ન છે. છેલ્લા 2500 વર્ષથી વિશ્વના લોકો ભારતમાં આવ્યા છે,
ઈસવીસન પૂર્વે 5મી સદીમાં એ જે પર્શિયન લોકો ભારતમાં આવેલા, ઈસવીસન પૂર્વે 3જી સદીમાં એલેક્ઝાન્ડર ધ ગ્રેટ સમ્રાટ સિકંદર આ દેશમાં આવેલો છે. 1લી સદીમાં શક લોકો, હણહુણ લોકો, કુશન લોકો પછી આવ્યા. 6મી 7મી 8મી સદી પછી મોગલ લોકો આવ્યા, તુર્કસ્તાનથી, અફઘાનિસ્તાનથી લોકો આવ્યા, પછી પોર્ચુગીઝ લોકો આવ્યા, ફ્રેન્ચ લોકો આવ્યા, છેવટે ઇંગ્લેન્ડથી લોકો આવ્યા. છેલ્લા 2,500 વર્ષનો ઇતિહાસ તમે વાંચો, વિશ્વના લોકો ભારતમાં કેમ આવ્યા છે? શું ભારતની ગરીબી જોવા માટે આવ્યા હતા? શું ભારતના લોકો ભૂખે મરતા હતા, એક રોટલાનો ટુકડો આપવા માટે આવેલા? શું ભારતના લોકો ઉઘાડા ફરતા હતા, એ કપડાનો ટુકડો આપવા માટે આવેલા? શું ભારતના લોકો ખેતરોમાં ઉઘાડા હોઈ જતા હતા, શું એને ઝૂંપડા કે મકાન બાંધી આપવા માટે આવેલા? ઇતિહાસ વાંચજો. સમગ્ર વિશ્વની પ્રજા આવી છે ભારતને લૂંટવા માટે. ભારત એ સોને કી એ ચીડિયા કહેવાતો. આ દેશ સમૃદ્ધિથી છલકાતો હતો. આ દેશની અધોગતિનું કારણ હિન્દુ ધર્મ નથી. આ દેશની અધોગતિનું કારણ હિન્દુ ધર્મ નથી. આપણે 1,000 વર્ષની ગુલામી છે. અને એના કરતાં હું કહું તો હિન્દુત્વને સાચું આપણે સમજ્યા નથી. દુનિયાના જે કાંઈ સંશોધનો થયા છે, અત્યારના જે સંશોધન, લાઇટ જુઓ છો, ટેલિફોન જુઓ છો, મશીનરી જુઓ છો, પ્લેન જુઓ છો, એ છેલ્લા 100, 200, 300 વર્ષની અંદરના છે. એ વખતે ભારત દેશ ગુલામ હતો. પણ આપણો ઇતિહાસ આપણને ખબર નથી. હજારો વર્ષોથી આપણા ઋષિમુનિઓમાં એને બધી પ્રકારનું જ્ઞાન હતું. આ વિષય ઉપર પૂજ્ય અક્ષરવત્સ સ્વામીનું ખૂબ ઊંડાણમાં મંથન છે, ચિંતન છે, વાંચન છે, સંશોધન છે. દિલ અક્ષરધામની અંદર પરમ પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજે જે આખું એક્ઝિબિશન જે મૂકેલું છે બોટ રાઈડ ઉપર, એમાં પૂજ્ય અક્ષરવત્સ સ્વામીનું બહુ જ મહત્વનું યોગદાન છે. આપણે ઇતિહાસ આપણને ખબર નથી. આ મેકોલે અને મેકોલેની ઓલાદે આપણા ઇતિહાસ ઉપર પડદો વાળ્યો છે. તમે પૂછો કોને કે ગુરુત્વાકર્ષણ નિયમ કોને શોધ્યો? આ દેશના કરોડો યુવાનો બાળકો એક જ કહે છે કે ન્યૂટને શોધ્યો. તો ન્યૂટને ગુરુત્વાકર્ષણ નિયમ શોધ્યો, એને પેલા સફરજન ઉપર જતો હતો. લોકોને તમે પૂછો કે પ્લેન કોને બનાવ્યું, કે રાઈટ બ્રધરે બનાવ્યું, તો ભગવાન રામ સગડામાં બેહીને આવ્યા હતા અયોધ્યા લંકાથી. ખબર નથી આપણને દુનિયામાં. અત્યારે વિશ્વના દુનિયાભરના તમે એ ફ્રેન્ચ હોય, જર્મન હોય, એ બ્રિટિશર હોય કે અમેરિકન હોય, એક અવાજે કહે છે કે હજારો વર્ષો પહેલા મેકોલે એક વાત કરી છે કે મેની સેન્ચુરીઝ બિફોર ધ ક્રાઇસ્ટ, when the people of England were wearing raw skin on their painted bodies and roaming widely in the forest, in the most antiquity, the Indians have attained high degree of civilization. ઇંગ્લેન્ડના લોકો જ્યારે મરેલા ઢોરના ચામડા પહેરીને જંગલમાં ભટકતા હતા, એની પહેલાં સેંકડો સદીઓ પહેલાં ભારતના લોકોએ એક ભવ્ય સંસ્કૃતિ, એક ભવ્ય સભ્યતાનો વિકાસ સાધેલો. કોઈને 1835 પહેલાં દુનિયામાં ઓપરેશનની ખબર નહોતી. આ દેશમાં 2700 વર્ષો પહેલાં 300 પ્રકારના ઓપરેશન થતા હતા. કોઈ પણ ક્ષેત્રનું તમે જ્ઞાન લો, એ ખગોળ વિદ્યા હોય, ભૂગોળ વિદ્યા હોય, અધ્યાત્મ વિદ્યા હોય, મેડિકલ સાયન્સ હોય, બધું જ ભણતા હતા અને ભણાવતા હતા. પરંતુ આપણા ઋષિમુનિઓને એક વાત ખબર હતી કે કેવળ ભૌતિક વિદ્યાથી, કેવળ અપરા વિદ્યાથી જીવનમાં કોઈ પ્રશ્નનો કાયમી ઉકેલ નથી. એનો અર્થ એવો નથી કે આ વિદ્યા ના ભણવી. એટલે તો કહ્યું કે દ્વે વિદ્યા વેદિતવ્ય, પરાચ અપરાચ. બે વિદ્યા ભણવાની છે. અપરા વિદ્યા, તમે ડૉક્ટર બન્યા, તમે એન્જિનિયર બન્યા, વકીલ બન્યા, પ્રોફેસર બન્યા, પ્રિન્સિપાલ બન્યા, શિક્ષક બન્યા, જરૂરિયાત છે. વ્યક્તિગત પોતાની આજીવિકા, કુટુંબની આજીવિકા, દેશના વિકાસ માટે ભૌતિક વિદ્યાની જરૂરિયાત છે. પણ એનાથી સંતોષ નહીં થાય, જીવન જીવતા નહીં આવડે. If you are doctor, you may be successful as a doctor, but remember you are not only doctor, you are also son or daughter. Are you successful as a son or daughter? પૂછો તમારી જાતને. હવે તમે ડૉક્ટર તરીકે સફળ છો, પણ પુત્ર તરીકે, એક દીકરી તરીકે આપણી સફળતા કેટલી છે? એક ભાઈ તરીકે, બેન તરીકે સફળતા કેટલી છે? એક હસબન્ડ તરીકે, વાઇફ તરીકે સફળતા છો? એ હવે તપાસો. તમે હાર્ટ સર્જરી કરી શકતા હશો,
ડૉક્ટર તરીકે એક ઓપરેશન તમે ફેલ નહીં ગયું હોય, પણ હસબન્ડ તરીકે સફળતા કેટલી, એક પત્ની તરીકે સફળતા કેટલી. કદાચ તમે એન્જિનિયર હો, સમુદ્રમાં 100 માઇલનો બ્રિજ બાંધી શકો, પણ સગા ભાઈ સાથે બ્રિજ બાંધી શકો? એ વિદ્યા જુદી છે, તદ્દન વિદ્યા જુદી છે. 100 માળનું બિલ્ડિંગ બાંધી શકો છો, પણ દીકરી સાથેનો સંબંધ એ કાર્યક્રમ સહેલો નથી. તમે કદાચ સ્કૂલના પ્રિન્સિપાલ હો, યુ મે કંટ્રોલ 5,000 સ્ટુડન્ટ્સ, બોયઝ એન્ડ ગર્લ્સ, બટ યુ મે નોટ કંટ્રોલ યોર ઓન ડોટર. 5 કોલેજના પ્રિન્સિપાલ હો તમે, તો 5,000 છોકરા છોકરીને તમે કંટ્રોલ કરી શકો, તમે શિસ્તમાં રાખી શકો, પણ તમારી દીકરીને નહીં. બોલો, ગેરંટી તમારો દીકરો તમારું ના પણ માને. તમે કદાચ સુપ્રીમ કોર્ટના લોયર હો, તાલુકા લેવલ નહીં, જિલ્લા લેવલના નહીં, અરે હાઈકોર્ટના પણ નહીં, સુપ્રીમ કોર્ટના લોયર હો, તમારી હાજરીમાં કોઈક એક વ્યક્તિએ 10 ખૂન કર્યા હોય અને એક કેસ તમારી પાસે આવ્યો છે અને તમારે એને નિર્દોષ છોડાવવાનો છે, અને સુપ્રીમ કોર્ટમાં તમને ખબર હશે એક ન્યાયાધીશની બેચ હોય, 2 હોય, 3 હોય, 5 હોય, 7 ન્યાયાધીશની બેચ હોય. એ 7 ન્યાયાધીશને તમે કન્વિન્સ કરી શકો કે મારો અસીલ નિર્દોષ છે. અને એમાં ઘણી વખત 5 વિરુદ્ધ 2, 3 વિરુદ્ધ 4નો ચુકાદો હોય, પણ 7 ન્યાયાધીશને તમે કન્વિન્સ કરી શકો અને એક અવાજ એમ કે તારો અસીલ નિર્દોષ છે. પણ તમારા પત્નીને કન્વિન્સ ના કરી શકો, હમણાં હાડીની જરૂર નથી. બોલો, ગેરંટી. તમારા દીકરાને તમે કન્વિન્સ નહીં કરી શકો, હમણાં બાઇકની જરૂર નથી. તમારી દીકરીને તમે કન્વિન્સ નહીં કરી શકો, હમણાં મોબાઈલની જરૂર નથી. જો ભણતર ક્યાં છે? એકચ્યુઅલી તમે જો જીવનના પ્રશ્નોમાં ડૉક્ટર પણ કામ નથી લાગતું, પૈસા કમાવામાં કામ લાગે છે. કેટલા ડૉક્ટર આપઘાત કરે સમાજનો જોઈ આવો. એનો અર્થ એવું નથી કે ડૉક્ટર ના થવું. મુંબઈના એક FRCS થયેલ ડૉક્ટર, એના વાઇફ ગાયનોકોલોજીસ્ટ ડૉક્ટર, પોતાની પ્રાઇવેટ હોસ્પિટલ, અને બંને જણે આપઘાત કર્યો. જો જીવનના પ્રશ્નો આવે છે ને, ત્યારે શું કંઈ પ્રશ્ન છે? તમારો દીકરો IITમાં એડમિશન મેળવે, તમને કેટલા રાજી થાવ છો? પણ IIT એન્જિનિયર થઈ ગયો એટલે જિંદગી જીતી ગઈ શું ના માનશો? હમણાં મારી પાસે આવ્યો છે રિપોર્ટ આવ્યો છે. ભારતમાં લગભગ ત્યાં 10 જ IIT કોલેજ છે. પહેલાં કંઈક 5 હતી, અત્યારે 10 જ છે. ITI જુદું, ITIમાં ટી વચ્ચે હોય છે, સમજાય છે ને? IITમાં ટી વાહે હોય છે, એ વચ્ચેનો ટી ઉંચકીને આ બાજુ મૂકવો હોય તો જિંદગી બદલવી પડે. ITIમાં તો સેંકડો કોલેજો હશે. IITમાં તમારા દીકરા દીકરીને એડમિશન મળે તો તમે પેંડા વેચો ને, ખુશ થઈ જાઓ ને. પણ IIT એન્જિનિયર થઈ ગયો, સુખી થઈ ગયો? 3 વર્ષમાં 28 IIT એન્જિનિયર આપઘાત કર્યા. મારી પાસે રેકોર્ડ છે, નામ સહિત. 3 વર્ષમાં 28 છોકરા IIT એન્જિનિયર આપઘાત કર્યા છે. એનો અર્થ એવો નથી કે દીકરાને IIT ના ભણાવો, એનો અર્થ એવો નથી કે દીકરાને પ્રોફેસર ના બનાવો, એનો અર્થ એવો નથી કે દીકરાને એન્જિનિયર કે લોયર ના બનાવવાનો. પણ યાદ રાખજો, જીવનની વિદ્યા કંઈક જુદી છે. હું એક તાજા સમાચાર આપું, ગરમા ગરમ ભજીયા તાજા. એક પૂનાનું કુટુંબ, પતિ અને પત્ની હાઈલી એજ્યુકેટેડ. એનો મોટો દીકરો એ IT એન્જિનિયર થયેલો, એને 20 લાખ રૂપિયા પગાર, વર્ષે 20 લાખ રૂપિયા પગાર, મને લગભગ 1.25 લાખ જેવું થશે. નાનો દીકરો MBA થયેલો. 4 વ્યક્તિએ એકી સાથે દવા પીને આપઘાત કર્યો. જો જીવનમાં કંઈક એવું બને છે કે જેનું સમાધાન તમારી ડિગ્રીથી નહીં લાગે, કોઈ બંગલાથી નહીં, કોઈ કારથી નહીં, કોઈ વાહનથી નહીં, કોઈ આધુનિક સુવિધાથી નહીં. અને હોત ને તો અબજોપતિ છે ને 2 ભાઈ, 3 લાખ કરોડની મિલકત છે, છતાં 2 ભાઈ વચ્ચેનો સંપ કેવો છે? પ્રવીણ મહાજન, પ્રમોદ મહાજન. શું બહેનું હશે જોઈ લો. આવો પ્રશ્ન રામ અને ભરત વચ્ચે થયો છે, આવો પ્રશ્ન રામ અને લક્ષ્મણ વચ્ચે થયો છે. એ પણ 2 ભાઈ હતા, અત્યારે 2 ભાઈ છે. તમારા ઘરમાં ભાઈઓ હશે, 2 ભણેલા હશો, હા અમે કોર્ટમાં ઊભા છે ને. કેટલા છે? તો જિંદગી જીવવું એટલે શું છે? કંઈક હશે ને ભાઈ. સીતા અને રામ જેવા સંબંધો છે આપણા ઘરમાં? તો તમે ઝૂંપડામાં છો તો સુખી ને બંગલામાં છો તો સુખી.
ગાડામાં જશો તો સુખી ને 50 લાખને ગાડીમાં જશો તો સુખી. શું કેટલા દિવ્ય પાત્રો હશે આપણી પાસે. એટલે ત્યાં બ્રહ્મ વિદ્યા, ત્યાં અધ્યાત્મ વિદ્યા, ત્યાં પરાવિદ્યાની જરૂર છે. પ્રમુખશ્યાહ મહારાજ કહે છે કે અધ્યાત્મ વિદ્યા વગર કેવળ ભૌતિક વિદ્યાથી શાંતિ નહીં થાય. ન વ્યક્તિના, ન કુટુંબના, ન દેશના, ન વિશ્વના પ્રશ્નોનું સમાધાન છે. 2000ની સાલમાં ભારતના એક મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર અબ્દુલ કલામ, જે આપણા પૂર્વ રાષ્ટ્રપતિ, પરમ પૂજ્ય પ્રમુખશ્યાહ મહારાજ દિલ્હીમાં હતા. એ વખતે સ્વામીશ્રીને મળવા માટે આવેલા. એકાદી કલાક સ્વામીશ્રી સાથે બેઠેલા અને ત્યાર પછી તો પ્રમુખશ્યાહ મહારાજ સાથે બહુ જ વાર મળેલા છે. સ્વામી પ્રત્યેને ખૂબ પ્રેમ, આદર, સત્કાર, સદભાવ છે. પ્રમુખશ્યાહ મહારાજને પણ એમના પ્રત્યે ખૂબ સદભાવ છે. એને દેશની અસ્મિતાવાળો માણસ છે. એને એક પુસ્તક લખ્યું છે, ઘણા કદાચ વાંચ્યું હશે, 2020 વિઝન. એનું જે ગુજરાતીમાં પણ ભાષાંતર થઈ ચૂક્યું છે. એને સ્વામીને વાત કરી, સ્વામી એક વખત ભારત સમગ્ર વિશ્વનો ગુરુ હતો. અને હકીકત છે, આપણે દુનિયા જોવાઈ વાંચ્યું નથી. એક ફ્રેન્ચ લેખક, ઇતિહાસકાર છે લુઈસ રેવલ. એને એના ફ્રેન્ચવાસીઓને કહ્યું, ઇટ ઇઝ અ ફેક્ટ, whether we wish to accept it or not, that India is mother of all of us. આપણે માનવા રાજી હોઈએ કે ના હોઈએ, પણ યાદ રાખો કે ભારત આપણા સૌની માતા છે. શી હેઝ ગિવન અસ એવરીથિંગ. ભારતે આપણે બધું જ આપ્યું છે. શી હેઝ ગિવન અસ સાયન્સ, આર્ટ્સ, ફિલોસોફી, રિલિજન્સ. all that has been truly great, noble and generous throughout the ages has come from India. બધું જ ભારતમાંથી આવ્યું છે. ટૂંકમાં વાત એ છે કે આ બધું જાણવા છતાં પણ આ અબ્દુલ કલામ સાહેબે એવું કહ્યું કે એક વખત સમગ્ર વિશ્વમાં ભારત એ ગુરુ, દુનિયાના લોકોએ ભારતમાંથી શીખ્યા. રોમન સંસ્કૃતિ, ગ્રીક સંસ્કૃતિ બહુ જ પ્રખ્યાત ગણાતી. પણ એક જર્મન લેખકે લખ્યું છે, ફ્રેડરિક શીઝલ, કે ભારતની હિન્દુ સંસ્કૃતિની તુલનામાં તો ગ્રીક સંસ્કૃતિ ઝાંખી પડી જાય. તમે એક દ્રષ્ટાંત આપું. આપણે રોમન આંકડા લખતા કોઈને ખબર છે? 1, 2 લીટા, 3 લીટા, 4 આઈ અને વી બધાને યાદ હશે. એક્સ એટલે 50, 10, એલ એટલે 50, સી એટલે 100 અને એમ એટલે 1000. આટલી પ્રખ્યાત રોમન સંસ્કૃતિમાં આ લખાણ હતું. તમારે ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર રોમન આંકડામાં લખવું હોય તો 93,200 વખત એમ લખવું પડે. એમ એટલે 1000. 93,200 વખત એમ લખવું પડે. હેરાન થઈ જાય ને. આપણા ઋષિમુનિ હું શીખવાડ્યું? નવડો, તગડો, બગડો, અમુક મીંડા કરીને આઈસ્ક્રીમ ખાઈને હોઈ જાવ. એટલે સમગ્ર વિશ્વમાં ભારત એક ગુરુ. વિશ્વના લોકો અહીં શીખવા માટે આવતા. તક્ષશિલા, નાલંદા જેવી વિદ્યાપીઠોમાં જ્યાં 64 પ્રકારની જુદી જુદી વિદ્યાઓ ભણાવવામાં આવતી. પછી અબ્દુલ કલામ સાહેબે પ્રમુખ સાહેબને કહ્યું કે મારા જેવા લગભગ 500 જેટલા આમ ઇન્ટેલિજન્ટ જાયન્ટ્સ કહેવાય, થિંક ટેન્ક્સ, એ લોકો વિચાર કર્યો, 6 મહિના સુધી બ્રેઇન સ્ટોર્મિંગ કર્યું કે ભારતને ફરી વખત જો વિશ્વનો ગુરુ બનાવવો હોય, જગતના લોકો ભારત પાસેથી આવીને શીખે, ભારત ડેવલપ્ડ કન્ટ્રી બને, એ માટે શું શું કરવું જોઈએ. તો 500 જેટલા બુદ્ધિશાળી લોકોએ વિચાર કર્યો અને 5 ક્ષેત્રો પસંદ કર્યા કે જો 5 ક્ષેત્રમાં ભારત વિકાસ સાધે તો ભવિષ્યમાં 20 વર્ષમાં ભારત વિકસિત દેશ બને, દુનિયાનો ગુરુ બને, દુનિયાના લોકો ભારતમાં શીખવા માટે આવે. અને 5 વિષયો હતા. એક તો એગ્રીકલ્ચર, કારણ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે. પછી એજ્યુકેશન અને હેલ્થ, શિક્ષણ અને સ્વાસ્થ્ય. ત્રીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ચોથું છે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન્સ. અને 5મું છે મોડર્ન ટેકનોલોજી. આ 5 ક્ષેત્રોમાં જો ભારત વિકાસ સાધે તો પછી 20 વર્ષમાં ભારત વિકસિત દેશ બને. પણ કે સ્વામી, અમને પ્રોબ્લેમ એ છે કે આ માટે એક ચારિત્ર્યવાન નેતા જોઈએ,
1,76,000 કરોડ 1,86,000 કરોડના કૌભાંડો ના કરે. આ દેશમાં ચારિત્રવાન સરકારી અધિકારીઓ જોઈએ કે જે લાંચ લીધા વગર પણ ફાઇલને ધક્કો મારી શકે. આ દેશમાં ચારિત્રવાન નાગરિકો જોઈએ કે જે લાંચ આપીને ફાઇલને ધક્કો ન મરાવડાવે. પુણ્યાત્મા એવા નેતાઓ, પુણ્યાત્મા સરકારી અધિકારીઓ અને પુણ્યાત્મા નાગરિકોની જરૂર છે. ને એમાં સ્વામી તમે માહેર છો. તમે હજારો લોકોને એવા ચારિત્ર ઘડતર કરવું છે, તો અમારે શું કરવું જોઈએ કે જેથી કરીને આવા પ્રકારના ચારિત્રવાન માણસો ભારતમાં તૈયાર થાય? પ્રમુખ સમાજ કે છઠ્ઠો મુદ્દો ઉમેર દો, અધ્યાત્મ. ભગવાનમાં શ્રદ્ધા અને અધ્યાત્મ વગર જીવન અંદરથી નહીં બદલાય. એટલે અધ્યાત્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા, પરાવિદ્યા એ વગર શાંતિ નહીં થાય. છાંદોગ્ય ઉપનિષદમાં એક કથા આવે છે. નારદજી સનત કુમાર પાસે જાય છે અને સનત કુમારને એવું કહે છે કે ભગવો અધિહી, મને કંઈક ભણાવો, મને કંઈક જ્ઞાન આપો. તો સનત કુમારે કહ્યું કે ભાઈ નારદજી, તમે શું ભણીને આવ્યા છો એ તમે મને કહી દો, એટલે બાકીનું હું ભણાવું. જેટલું બાકી રહ્યું હોય એ બાકીનું હું તમને ભણાવું. તો નારદજી પોતે શું ભણીને આવ્યા છે એનું લિસ્ટ કરે છે. સાંભળજો. ઋગ્વેદમ ભગવદ્યેમિ, યજુર્વેદમ સામવેદમ, અથર્વણમ ચતુર્ધમ, ઇતિહાસ પુરાણમ પંચમમ, વેદાનામ વેદમ પિત્ર્યમ રાશિમ દૈવમ નિધિમ વાકો વાક્યમ એકાયનમ, દેવ વિદ્યામ બ્રહ્મ વિદ્યામ ભૂત વિદ્યામ ક્ષત્ર વિદ્યામ નક્ષત્ર વિદ્યામ સર્વદેવ જન વિદ્યામ એતદ ભગવદ્યેમિ. 22 જાતની વિદ્યાનું લિસ્ટ કરે છે. અને ઋગ્વેદ એટલે શું, યજુર્વેદ એટલે શું, સામવેદ એટલે શું, દુનિયાની જેટલી વિદ્યાઓ અત્યારે જુદી જુદી કોલેજમાં ભણવામાં આવે છે, બધી વિદ્યાના મૂળ આ વેદોમાં છે. તો આવી 22 પ્રકારની વિદ્યા હું ભણીને આવ્યો છું. તો સનત કુમારે કહ્યું કે એલા તું આટલું બધું ભણીને આવ્યો છે, હવે મારે નવું શું ભણાવવું છે? એ વખતે નારદજી કહે છે કે મંદ્રવિદ એવ અસ્મિન તું આત્મવિદ, શ્રુતમ મે ભગવદ ઋષેભ્ય તરતે શોકમ આત્મવિદ. કે હે ગુરુજી, મને ખાલી શબ્દોનું જ્ઞાન છે, મને આત્માનું જ્ઞાન નથી. અને મેં તમારા જેવા લોકો પાસે મેં એવું સાંભળ્યું છે કે તરતે શોકમ આત્મવિદ, જે આત્માને જાણે છે, જે પરમાત્માને જાણે છે, તે શોક, દુઃખ, દર્દ, આધુનિક જે સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે, ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન, ટેન્શન, સ્ટ્રેસ, એક ઝાટકે એક સેકન્ડમાં બંધ થઈ જાય. પણ હું તો અહમ શોચામી, મને તો શોક છે. તો એનો અર્થ કે મને શબ્દ જ્ઞાન છે, મને શાસ્ત્રના વાક્યોનું જ્ઞાન છે, પણ મને આત્મા અને પરમાત્માનું જ્ઞાન નથી. એ જ્ઞાન તમે મને બતાવો તો જ મને શાંતિ થશે. ટૂંકમાં દ્વે વિદ્ય વેદિતવ્યમાં પરાચ અપરાચ. પરાવિદ્યા ગીતામાં જેને અધ્યાત્મ વિદ્યા કહે છે, મુંડક ઉપનિષદમાં જેને બ્રહ્મ વિદ્યા પણ કહે છે. યાદ રાખજો, આપણે ઉપનિષદમાં આગળ જેમ જેમ ગતિ કરીશું આપણે જાણીશું કે અધ્યાત્મ વિદ્યા, બ્રહ્મ વિદ્યા, પરાવિદ્યા એ કેવળ ખાલી લૌકિક ભાવનાઓ નથી, પણ મુંડક ઉપનિષદ એવું કહે છે યેનાક્ષરમ પુરુષમ વેદ સત્યમ પ્રવાચતમ તત્વતો બ્રહ્મ વિદ્યામ. જે અક્ષર અને પુરુષોત્તમ, જે બ્રહ્મ અને પરબ્રહ્મ, જે આત્માને પરમાત્માના તત્વને યથાર્થ જાણીને જે આત્માનો સાક્ષાત્કાર કરે છે, એ બ્રહ્મ વિદ્યા છે. ટૂંકમાં આત્માને પરમાત્માનું જ્ઞાન પામવું એ બ્રહ્મ વિદ્યા છે. નરસિંહ મહેતા એવું બોલ્યા કે જ્યાં લગી આત્મ તત્વ ચીને નહીં ત્યાં લગી સાધના સર્વે જૂઠી. સુખી થવા માટે તમે ઇંગ્લેન્ડ જાઓ, અમેરિકા, ચંદ્ર ઉપર જાઓ, ગમે તે જગ્યાએ જાઓ, ગમે તે ખાઓ પીવો નાચો કૂદો, પણ જ્યાં સુધી આપણે આપણા સ્વરૂપને નહીં જાણીએ ત્યાં સુધી સુખી નહીં થવા, શાંતિ નહીં મળે. શ્વેતાક્ષત્ર ઉપનિષદમાં એક અદ્ભુત મંત્ર આવે છે. યદા ચર્મવદ આકાશમ વેશયિષ્યન્તિ માનવા તદા દેવમ અવિજ્ઞાય દુઃખસ્યાંતો ભવિષ્યતિ. યદા ચર્મવદ આકાશમ વેશયિષ્યન્તિ માનવા
તદા દેવમૈવ જ્ઞાય દુઃખ શાંતો ભવિષ્યતિ. મનુષ્ય જ્યારે આકાશને ચામડાથી મળી શકશે, તમારે ખાલી આ સેટેલાઇટનું આકાશ ચામડાથી મઢવાનો કોન્ટ્રાક્ટ કોઈ રાખવો છે, 90% નફો, ટેન્ડર ભરો. એક આટલું આકાશ જો ચામડાથી ન મઢાય તો વૈશ્વિક આકાશ ચામડાથી કેવી રીતે મઢાય? પણ ઉપનિષદના ઋષિ એક વિશિષ્ટ ભાષામાં એવું કહે છે કે જો આકાશને તમે ચામડાથી મળી શકો તો જ તમે આત્માને પરમાત્માને જાણ્યા વગર તમે દુઃખનો અંત લાવી શકો. એનો અર્થ એ થયો કે જેમ આકાશને ચામડાથી નહીં મળી શકાય એમ પરમાત્માને જાણ્યા વગર દુઃખનો અંત નહીં આવે. થોડુંક આવે, થોડુંક આવે. જેમ લાઇટ થઈ તો અંધારાનું દુઃખ દૂર થયું. ગરમી લાગી, એસી લાવી દીધું, ગરમીનો પ્રશ્ન દૂર થયો. ઠંડી લાગી, હીટર લાવી દીધું, ઠંડીનો પ્રશ્ન દૂર થયો. મન દેખાતો બંધ થયું, ચશ્મા લાવ્યા, પ્રોબ્લેમ હલ થયો. કોઈને લગ્ન પહેલા ચશ્મા હારા ન લાગ્યા તો કોન્ટેક્ટ લેન્સ લાવ્યા, પ્રશ્ન હલ થઈ ગયો. ચૂલાથી રોટલા ઘડતા હતા, ધુમાડો લાગતો તો પ્રાઇમેક્સ લાવ્યા, ગેસ લાવ્યા, ઘણા પ્રશ્નો હલ થઈ ગયા. ચાલવાની તકલીફ હતી, સાયકલ લાવ્યા, બાઇક લાવ્યા, એર કન્ડિશન ગાડી લાવ્યા, પ્લેન લાવ્યા, હેલિકોપ્ટર લાવ્યા, પ્રશ્ન આવવા જવાના હલ થઈ ગયા. પણ જીવનના મૂળભૂત પ્રશ્ન નથી ભૂખના, નથી તરસના, નથી ઠંડીના, નથી ગરમીના. મૂળભૂત પ્રશ્નો અંદરના છે. અને અંદરના પ્રશ્ન એ આત્મા અને પરમાત્માના અધ્યાત્મના જ્ઞાન વગર હલ નહીં થાય. આ આપણા ઋષિ મુનિઓની વાત કરી. આપણને શું લાગે છે કે બહારના લોકો કંઈક બોલે ને તો આપણે સાચું લાગે. એકચ્યુઅલી તો જે ઋષિ મુનિ કહ્યું અંતિમ સત્ય છે, પણ છતાં હવે એ લોકો સુધી પણ હવે વાત પહોંચી છે. એ લોકો સમજાવ કરી છૂટકો નથી એવું કહે છે. એક અમેરિકાના વૈજ્ઞાનિક ચાર્લ્સ સ્ટેઇનમેટ્સ બહુ અદ્ભુત વાત કરી છે. એણે કહ્યું કે આઈ થિંક ધ ગ્રેટેસ્ટ ડિસ્કવરીઝ વિલ બી અલોંગ ધ સ્પિરિચ્યુઅલ લાઇન્સ, because someday people will learn that material things do not bring happiness and are of little use in making men and women powerful and creative. When the scientists turn their laboratories to the prayer and study of God, the world will see more advancement in one generation that it has been the last for. એને કહ્યું હવે મને એવું લાગે છે કે વિશ્વમાં અધ્યાત્મનું સંશોધન બહુ થશે. કારણ કે એક વખત મનુષ્યને લાગશે કે ભૌતિક વિકાસ મનુષ્યને શાંતિ નહીં આપે. એટલું જ નહીં, પરંતુ એક ચારિત્ર્યવાન સ્ત્રી અને પુરુષના ઘડતરમાં આ આધુનિક સાધનો વામણા ઠરશે. વિશ્વના વૈજ્ઞાનિકો જ્યારે પોતાની પ્રયોગશાળાઓ એ ભગવાનના મંદિરમાં કે પ્રાર્થના ખંડમાં ફેરવશે, એ વખતે વિશ્વમાં આગળ 4 સદીઓમાં 4 પેઢીઓમાં જેટલો વિકાસ નહોતો થયો એટલો વિકાસ એક પેઢીમાં થશે. અધ્યાત્મની જરૂર છે. થોડાક વર્ષો પહેલાં ઇંગ્લેન્ડની અંદર એફઆરસીપી થયેલા સાયક્રેટિસ્ટ ડૉક્ટરની કોન્ફરન્સ હતી, જેમાં 700 સાયક્રેટિસ્ટ ડૉક્ટર હાજર હતા. એ વખતે પ્રિન્સ ચાર્લ્સ એનું કીનોટ પ્રવચન હતું. એમાં એને અદ્ભુત વાત કરી કે ધી મોસ્ટ અર્જન્ટ નીડ ફોર ધ વેસ્ટર્ન પીપલ ઇઝ ટુ રીડિસ્કવર ધ ડિવાઇન એલિમેન્ટ ઇન હિઝ બિંગ. વિધાઉટ ઇટ ધેર ઇઝ નો મિનિંગ ઓફ અવર એક્ઝિસ્ટન્સ. જે નરસિંહ મહેતે વાત કરી એ જ વાત પ્રિન્સ ચાર્લ્સ કરીશ કે પશ્ચિમના લોકો માટે તાતી જરૂરિયાત શાની છે? ચંદ્ર પર શું છે, મંગળ ઉપર શું છે, એ લપ કરવા કરતા તું કોણ છે? The most urgent need for the Western people is to rediscover the divine element in his being. Without it, there is no meaning of our existence. આપણા અસ્તિત્વનું જો સાર્થક કરવું હશે તો અધ્યાત્મ વિદ્યા, આત્માને પરમાત્માના વિદ્યાને પામવી પડશે. આપણો આંતરિક વિકાસ કરવો પડશે. થોડાક વર્ષો પહેલાં પ્રમુખ શાહ મહારાજ એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, તમને 21મી સદી કેવી લાગે છે? એ વખતે પ્રમુખ શાહ મહારાજે કહેલું કે જો મનુષ્ય ભૌતિક વિકાસની સાથે અધ્યાત્મ વિકાસ નહીં કરે તો 21મી સદીમાં જાય કે 25મી સદીમાં જાય એ મનુષ્ય પથ્થર યુગમાં જીવે છે. પેલા પથ્થરથી માણસ લડતો હતો, લાકડીથી લડતો થયો, એ તીર કામઠાથી લડતો થયો, તલવારથી લડતો થયો, ભાલાથી લડતો થયો, બંદૂકથી લડતો થયો, તોપથી લડતો થયો, હવે બોમ્બથી લડે છે.
લડવાની વૃત્તિ નથી ગઈ. તમે જુઓ, પેલા ગામડામાં આપણા દાદા દાદી રહેતા હતા, કાચું મકાન હતું, દેશી નળિયા હતા. એ વખતે જે સાસુના ઝઘડા હતા, આ પાકા મકાનમાં ઓછા થયા એમ માનો. આપણા દાદા દાદી ગાડામાં જતા હતા, અત્યારે તમે 10 લાખની ગાડીમાં ધણિયાની જતા હોય તો શું ઝઘડા ઓછા છે એમ માનો છો? ઝઘડવાની વૃત્તિ નથી ગઈ. બે ભાઈ હોય, પતિ પત્નીઓ કે સાસુ વહુ હો, તમે બંગલા બનાવ્યા, ઘરમાં ફ્રીજ આવી ગયું, એસી આવી ગયું, આધુનિક સુવિધાના લાવવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ લાવશો એટલે ઘરના ઝઘડા બંધ થઈ જશે એવું નથી ભાઈઓ. ફ્રીજ લાવશો તો ઝઘડા વધશે. પેલો કે ઈંડા મૂકવા છે, ના કે ટમેટા મૂકવા. એ ટીવી લાવશો તો ઝઘડા વધશે. પેલો કે મારે ક્રિકેટ જોવું છે, ના કે મારે પિક્ચર જોવું છે. પ્રોબ્લેમ છે જ. એટલા માટે અધ્યાત્મ વિદ્યાની જરૂર છે. થોડાક વર્ષો પહેલાંની એક વાત કરું. અત્યારે આપણા લોકોને પોતાના ગામનો, પોતાના જિલ્લાનો, પોતાના રાજ્યનો, પોતાના દેશના વિકાસને ઘેલછા વળગી છે. વિકાસને મેં ના નથી પાડતા, પણ ઋષિ મુનિઓને સંભાળો, સાચો વિકાસ. અમેરિકામાં એક રાષ્ટ્રપ્રમુખ થયા કેલ્વિન કુલીજ. એને બહુ અદ્ભુત વાત કરી છે. આપણા નેતાઓના વાક્ય સંભળાવવા જેવું છે, ગોખાવા જેવું છે. એને એવું કહ્યું, અમેરિકાનો, ભારતના ગામડાનો સરપંચ નથી કહેતો, અમેરિકાનો રાષ્ટ્રપ્રમુખ કહે છે કે નાવ we don't want more material development, now we want more spiritual development. Now we don't want more intellectual power, now we want more moral power. Now we don't want more intelligence, now we want more character. Now we don't want more of the things that are seen, but now we want more of the things that are unseen, because it is a foundation. If foundation is firm, then superstructure will stand. શું વાત કરે છે કે હવે આપણે ભૌતિક વિકાસની જરૂર નથી, હવે અધ્યાત્મ વિકાસની જરૂર છે. હવે બહુ બુદ્ધિની જરૂર નથી. આ વર્લ્ડ ટ્રેડ સેન્ટર તોડ્યું, બુદ્ધિથી તોડ્યું છે. એ ભારતને ભરવાડે નથી તોડવા ગયા. આદિવાસી મામૂ લોકો જે ડામરનું કામ કરે છે એ તોડવા નથી ગયા ભાઈ. ખાલી બુદ્ધિને કરશો શું? જોજો ને તમારા દીકરા દીકરી બુદ્ધિથી આગુ પાછું કેટલું કરી નાખે. એટલે બેગમાંથી પૈસા લઈ લીધા. આજે કંઈક મને કીધું કોઈક આવ્યું એમ, કંઈક લવ મેરેજ કરવા માટે કેવી રીતે બેગમાંથી પૈસા ઉપાડી ગઈ છોકરી. વાંચજો. એટલે now we don't want more intelligence, now we want more character. કેટલીક વસ્તુ આપણે જોઈ શકાય છે જીવનને ટકાવવા માટે. ખોરાક દેખાય છે, કપડાં દેખાય છે, પાણી દેખાય છે, મકાન દેખાય છે, હવા ક્યાં દેખાય છે? તો સૌથી વધારે જીવનમાં હવાની જરૂરિયાત છે. તો ભૌતિક વિકાસની ના નથી, અધ્યાત્મ વિકાસ. તો પરા અને અપરા બે વિદ્યાની વાત છે. એમાં પરા વિદ્યા બ્રહ્મ વિદ્યાના પાઠ્યપુસ્તકો આપણા ગ્રંથો છે, એની કોલેજો આ મંદિરો છે, એના પ્રાધ્યાપકો સંતો છે. બ્રહ્મ વિદ્યાને જીવનમાં આત્મસાત કરવી હોય, જેમ તમારે ડૉક્ટર થવું હોય તો મેડિકલ કોલેજમાં જવું જ પડે, મેડિકલ કોલેજ બાંધવી જ પડે, રોડ ઉપર ના ઓપરેશન કરતા શીખાય, મેડિકલના પુસ્તકો વાંચવા જ પડે, મેડિકલ કોલેજના પ્રોફેસરનો સમાગમ કરવો જ પડે. એન્જિનિયર થવું છે, એન્જિનિયરિંગ કોલેજમાં જવું પડે, ક્લાસ ભરવા પડે, પ્રોફેસર સંગ કરવો પડે, એન્જિનિયરિંગના પુસ્તકો વાંચવા પડે. ચિત્રલેખા, અભિયાન અને સંદેશ વાંચવાથી એન્જિનિયર ના થવાય. એમ અધ્યાત્મ વિદ્યા બ્રહ્મ વિદ્યાને સિદ્ધ કરવા માટે આપણા વેદો છે, આપણા ઉપનિષદો છે, આપણી રામાયણ છે, આપણું મહાભારત છે, આપણા ગીતા છે, વચરામૃત છે, સ્વામીની વાતો છે, શિક્ષાપત્રી છે. આ જે અધ્યાત્મના જે ગ્રંથો છે એ બ્રહ્મ વિદ્યાના પાઠ્યપુસ્તકો છે. પણ એક દુઃખની વાત નાની પાલખીવાલાએ કરી છે. એક તો કટાક્ષ છે. એને કહ્યું છે, મને કહેવા ન આવતા, એને આપણને ગધેડા ગયા. હું નથી કહેતો, મને કોઈ મારવા નહીં આવતા પ્લીઝ. નાની પાલખીવાલા કહે છે, it has been my long standing conviction that India is like a donkey carrying a sack of gold. The donkey does not know what it is carrying, but is content to go along with Lord on its back. ભારત ગધેડા જેવો. ભારત એટલે ભારતના લોકો ગધેડા ને ગધેડી જેવા છે. કારણ કે ગધેડા પર તમે સોનાની ઈંટો મૂકો કે માટલા મૂકો, ગધેડાને કોઈ ફરક નથી.
It has been my long-standing conviction that India is like a donkey carrying a sack of gold. The donkey does not know what it is carrying, but is content to go along with Lord on its back. ગધાડાને કોઈ ફરક નથી પડતો. એમ ભારત કેટલો ભવ્ય વારસો ધરાવે છે આપણી પાસે. દુનિયાના લોકો આપણી પાસે નજર મારીને બેઠા છે. હજારો વર્ષથી ઋષિ મુનિઓ આપણને કહ્યું છે કે તમારે વિશ્વને શીખવવાનું છે. દુનિયાની નજર આપણી પાસે છે. ભારતના લોકો એટલે કે હિન્દુ અમને કંઈક શીખવે. પણ કમનસીબની વાત એ છે, એક દુઃખની વાત એ છે કે આપણે જ આપણો ભવ્ય વારસો ભૂલી ગયા છીએ. મનુ ભગવાને હજારો વર્ષો પહેલા એક વાત લખી છે, તમારો ને મારો મહિમા ગાયો છે કે એત દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્ર જન્મનઃ સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષરન પૃથ્વ્યામ સર્વે માનવઃ. એત દેશ પ્રસૂતસ્ય સકાશાદ અગ્ર જન્મનઃ સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષરન પૃથ્વ્યામ સર્વે માનવઃ. આ દેશમાં જન્મેલા લોકો પાસેથી વિશ્વના લોકો પોતાના ચારિત્રના પાઠો શીખશે. આ મનુ ભગવાને લખ્યું છે. ત્યારે પૃથ્વી ઉપર એ હિન્દુ ધર્મ હતો. ભારતમાં બીજા કોઈ ધર્મ જ નહોતા. બીજા ધર્મો પણ પછી ઉદ્ભવ્યા છે. પણ મનુ ભગવાને જે લખ્યું છે ભારતમાં, એટલે કે ભારતમાં જન્મેલા હિન્દુઓ, કદાચ હિન્દુ અમેરિકા જાય, લંડન જાય, આફ્રિકા જાય, પણ હિન્દુઓ પાસે તો વિશ્વના લોકો કંઈક પોતાના ચારિત્રના પાઠો શીખે, એવું આપણા ઋષિ મુનિઓને આપણી પાસેથી અપેક્ષા છે. આપણે લોકો શું શીખવ્યું છે? અમે હમણાં થોડાક વર્ષ પહેલાં આફ્રિકા ગયા. તમને ખબર પડી કે આપણા ગુજરાતી લોકોએ કાળિયાઓને ગુટકા ખાતા શીખવાડી દીધું. કેવા શૂરવીર કહેવાય. એ લોકો ગુટકાની દુકાનો ચાલુ કરે. એ લોકો દારૂ તો મોંઘો પડે અને ગુટકા તો સસ્તા પડે થોડા ઘણા. બોલો, ગુટકા ખાતા શીખવાડી દીધું. બોલો, દુનિયાને શું શીખવાનું છે? હિન્દુઓ આપણે કઈ સંસ્કૃતિના સંતાનો છે? દુનિયાને એક નજર છે આપણી. એક ઇંગ્લેન્ડના એક ઇતિહાસકાર ડૉક્ટર આર્નોલ્ડ ટોઇનબી વિશ્વના ઇતિહાસ ઉપર બહુ મોટા મોટા વોલ્યુમ લખ્યા છે. ઇઝ ક્રિશ્ચિયન બાય બર્થ. એને એક લખ્યું છે, ઇટ ઇઝ ઓલરેડી બીકમ ક્લિયર that a chapter which had a Western beginning will have to have an Indian ending if it is not to end in the self-destruction of the human race. At the supremely dangerous moment in the human history, the only way of salvation for mankind is the Hindu ancient ways. સમગ્ર વિશ્વને જો વિનાશમાંથી બચાવી શકવાની કોઈ તાકાત વિશ્વની કોઈ સંસ્કૃતિમાં હોય તો હિન્દુ સંસ્કૃતિ છે. આપણા મૂલ્યોની ઈચ્છા છે લોકો પાસેથી. હમણાં મેં લુઈસ રેવલની વાત કરેલી, એને પણ આગળ એ વાત કરી. એટ ધીસ પર્ટિક્યુલર મોમેન્ટ વેન હરિકેન ઓફ વાયોલન્સ એન્ડ હેટ ઇઝ રેગિંગ એક્રોસ ધી વર્લ્ડ એન્ડ વિલ રેગ સ્ટીલ મોર, મેકિંગ અવર ફ્રેમવર્ક ક્રેક. એટ ધીસ મોમેન્ટ when our moral and intellectual values are being trampled upon by the hordes of egotism, lying and brutality, let us go towards India, from which we can learn so much. જે ક્ષણે એક હિંસાનું તાંડવ વિશ્વભરમાં ખેલાઈ રહ્યું છે, જે ક્ષણે વિશ્વના બૌદ્ધિક અને નૈતિક મૂલ્યો નાશ થઈ રહ્યો છે, ચાલો આપણે સૌ બધા ભારત તરફ જઈએ કે જ્યાંથી આપણને અદ્ભુત શીખવા મળે. શું શીખવાનું છે આપણે? આ એક દેશનો એક શ્રવણ એના માતા પિતાને ખભે બેસાડીને જાત્રા કરવા લઈ જતો હતો. આ દેશના સંતાનો આજે હજારો મા બાપને વૃદ્ધાશ્રમમાં ફેંકી રહ્યા છે. દુનિયાને શું શીખવવાનું છે આપણે? દુનિયાને રામ જેવા પુત્ર થઈને શીખવવાનું છે. રામ જેવો પતિ હોય ને સીતા જેવા પત્ની હોય છે? પૂછો તમારી દીકરીઓને સીતાજીને કેટલી ખબર છે, અંશુએ સાવિત્રીને કેટલી ખબર છે, દમયંતીને તારામતીને કેટલી ખબર છે. એક મરી ગયેલા પતિને સજીવન કરો એ કેટલી તાકાત હશે સાવિત્રીમાં. આજે જીવતા ધણીને મારી નાખે. જોયા? દુનિયાને શું શીખવાનું છે આપણે? કઈ સંસ્કૃતિના સંતાનો? મેં હમણાં વાત કરી લક્ષ્મણની સંયમની દ્રષ્ટિ હતી. ભાઈઓ, એ કીડિયાળા પૂરતા હતા આપણા વડવાઓ. પારેઓને જુવાર નાખતા હતા, ગાયને માથા તરીકે માનીને સેવા કરતા હતા. એ દેશમાં જે 45,000 કતલખાના છે. આજ દેશના હજારો લાખો હિન્દુઓ ઈંડા, આમલેટ, માંસ, ચિકન ખાતા થયા. કેવી રીતે આપણે ખાઈ શકીએ હિન્દુઓ? કેમ આ બધું ભૂલી ગયા? એક પતિની વાત, એક પત્નીની વાત કેમ ભૂલી ગયા? માતૃદેવો ભવ પિતૃદેવો ભવના કલ્ચર કેમ છોડી દીધા આપણે? આપણે હવાના પરમાં કૂતરા લઈને બગીચામાં ફેરતા હોય, જોયા છે? ખબર છે? તારા બાપને લઈને જાય ને મંદિરે. કૂતરાનું કલ્ચર છે આપણો દેશ. કૂતરા માટે જેટલો સમય કાઢવો છો એટલા મા બાપ માટે સમય કાઢો ને.
એક હિન્દુનું ઘર એવું નહોતું જે હિન્દુનું ઘેર સાંજ અને સવારે યજ્ઞની આહુતિ ન અપાતી હોય. આજે હવાના પરમાં કે પછી સંડાસ ઉતરે. જન્મ ત્યારે ક્યાં બીડી પીતો હતો? ભેંસો ક્યાં બીડી પીએ? નથી સંડાસ ઉતરતું હવાના પોરમાં. કોઈક હિન્દુનું ઘેર હવાના પરમાં એ આરતી થતી હતી, મંત્ર જાપ થતો હતો, દેવી દેવતાના સ્તોત્રો બોલાતા હતા. એ જ હિન્દુના ઘરમાં હવાના પરમાં પિક્ચરના ગાયનો ગાય છે. તમારા હીરાઓ ડાયમંડ અને તમારા દીકરા દીકરીઓ હવાના પોરમાં એ નાતા નાતા પિક્ચરના ગાયનો લલકારતા હશે. જે ઘરમાં ભાગવત ગીતા રામાયણ હોવું જોઈએ એ ઘરમાં આજે શું છે? બીજ બોયા બબુલ કા આમ કહા સે ખાય. કહેવાનું તાત્પર્ય એટલું છે, આપણે કેમ ભૂલતા ગયા? એક હિન્દુનું કપાળ એવું નહોતું હિન્દુઓ જે હિન્દુના કપાળમાં કંઈક તિલક ના હોય કે ચાંદલો ના હોય. એને આધારે આપણને ખબર પડતી હતી કે આ માતાજીની માને છે, આ વૈષ્ણવ છે, આ શૈવપંથી છે, આ સ્વામિનારાયણ. કેમ આજે હિન્દુના કપાળમાં તિલક કે ચાંદલો છે? ઘણા લોકો શું કહે ખબર કે આ તો દંભ છે, ભક્તિ તો અંદરથી કરવાનું. તો અંદરથી લગ્ન કરી લે ને બહાર હું કમાટા મારે છે. કપડા પહેર્યા દમ છે, કાઢી નાખ ને અંદર જુદો છે, દંભ છે. કેવી આપણે એક દિવ્ય પરંપરા છે. તમને ખબર છે પેલા બહેનો બંગડીઓ પહેરતા, ભૂતકાળ પહેરતા, ચાંદલો કરતા ને હેંથો પૂરતા. એ હેંથો, ચાંદલો ને બંગડી ક્યારે દૂર થાય? બોલો ને, બોલો. વિધવા બને એટલે. અત્યારે તો તમને મરેલા જ સમજે. એ ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધે બંગડી પહેરે. ચાંદલો એ બતાવે છે કે એનો ધણી જીવતો છે. હિન્દુઓ આપણો ચાંદલો એ બતાવે છે કે હિન્દુના ભગવાન મરી નથી ગયા ભાઈ. આપણે અનાથ નથી ભાઈ, આપણે સનાથ છીએ. ટૂંકમાં આવી દિવ્ય પરંપરાને કેમ આપણે છોડતા ગયા? કારણ કે આપણે શાસ્ત્રોની ઉપેક્ષા કરી છે. શાસ્ત્રોની ઉપેક્ષા કરી છે. આજે આ દેશમાં 85 કરોડ હિન્દુઓ છે. મારે પ્રશ્ન પૂછવો છે, કેટલાને ઘેર રામાયણ છે, કેટલાને ઘેર ભાગવત છે, કેટલાને ઘેર ગીતા છે, કેટલાને ઘેર ઉપનિષદ છે? બધા જ હિન્દુઓ તમે બેઠા છો, કેટલાને ઘેર 2 ઉપનિષદ છે? ચાલો, જે ઈશાવાસી ઉપનિષદ ઉપર આપણે વાતો કરવાના છે. કેટલાને ઘેર ઈશાવાસી ઉપનિષદ છે? એક બહુ અદ્ભુત વાત લખી છે. એક અમેરિકાનો પત્રકાર છે, રિઝવાન સલીમ. રિઝવાન સલીમ કદાચ નામ ઉપરથી મુસ્લિમ હોય કે યહૂદી હોય, પણ હિન્દુની આંખ ઉઘાડે એવી વાત કરી છે. એમણે એવું કહ્યું, બટ વન ઓફ ધ પ્રિન્સિપલ ટ્રેજેડીઝ of contemporary India is that majority of even educated Hindus and otherwise affluent Hindus do not possess deep and extensive knowledge of the culture, and they do not give an evidence of intensely felt cultural pride. અમેરિકાનો પત્રકાર, ત્યાંનું એક છાપું છે ધ ન્યુયોર્ક ટ્રિબ્યુન, એનો એડિટર છે. એને વાત લખી છે કે બટ વન ઓફ ધ પ્રિન્સિપલ ટ્રેજડીઝ ઓફ કન્ટેમ્પરરી ઇન્ડિયા, આધુનિક ભારતની ઘણી કરુણજનક ઘટના છે. આ દેશની સ્વતંત્રતાને 65 વર્ષ પૂરા થયા છતાં દેશમાં 25 કરોડ માણસો એવા છે જેને એક ટંક પોતાનું પેટ ભરાયેલું ખાવા નથી મળતું. આ દેશની કરુણજનક ઘટના છે. આ દેશના 9 કરોડ ભિખારી છે. આ દેશની કરુણજનક ઘટના છે. આ દેશના કરોડો માણસો ઝૂંપડામાં હોઈ જાય છે. આ દેશના લાખો માણસો ફૂટપાથ ઉપર હોઈ જાય છે. આ દેશની કરુણજનક ઘટના છે. આ દેશમાં આતંકવાદ, આ દેશમાં ભ્રષ્ટાચારે માજા મૂકી છે. આ દેશની કરુણજનક ઘટના છે. આ દેશમાં હજુ સેંકડો ગામમાં પાણી પહોંચ્યું નથી, લાઇટ પહોંચી નથી. આ દેશમાં લાખો લોકોને પૂરું સ્વાસ્થ્યની દવાખાની સુવિધા નથી મળી. આ દેશની કરુણજનક ઘટના છે. બટ વન ઓફ ધ પ્રિન્સિપલ ટ્રેજડીઝ ઓફ કોન્ટેમ્પરરી ઇન્ડિયા ઇઝ ધેટ મેજોરિટી ઓફ ઇવન એજ્યુકેટેડ હિન્દુઝ, જે ભણેલો ગણેલો હિન્દુ વર્ગ છે, જે ડામાનું કામ કરનાર મામુ લોકો પાછળ અપેક્ષા નહીં રાખી શકીએ કે ભાગવત, રામાયણ, ગીતા કે ઉપનિષદ વાંચે. કદાચ જે ભરવાડ ગાયો ભેંસો ચારતો હોય એની પાસે અપેક્ષા ન રાખી શકાય કે ઉપનિષદનું કંઈક પાઠ કરે. પણ જે એજ્યુકેટેડ ભણેલો વર્ગ છે, આ દેશમાં કેટલા હિન્દુ ભણેલા ડોક્ટરો છે, કેટલા હિન્દુ ભણેલા એન્જિનિયરો, વકીલો, પ્રોફેસરો, શિક્ષકો, ન્યાયાધીશો છે. કેટલા હિન્દુએ ભાગવત વાંચ્યું છે, કેટલા હિન્દુએ રામાયણ વાંચ્યું છે, કેટલા હિન્દુએ ગીતા વાંચી છે. એ ગુજરાતનો છોકરો અમેરિકા ભણવા ગયો. એના અંગ્રેજ મિત્રોએ પૂછ્યું કે ડુ યુ નો અબાઉટ ગીતા? કે યસ. કે વોટ્સ ઇટ? કે શી ઇઝ માય નેબર. ઘણાને ખબર નથી ગીતા મંથલી છે કે વીકલી છે. બોલો,
કરુણજનક ઘટના છે. તમારો દીકરો ડૉક્ટર બન્યો એનું તમને ગૌરવ છે હિન્દુ મા બાપ, પણ તમારા દીકરાએ જિંદગીમાં રામાયણ વાંચ્યું નથી. આ દેશના 85 કરોડ હિન્દુઓમાંથી કેટલાના દુઃખ અને દર્દ છે, અંદરની વેદના છે કે મારા દીકરાએ રામાયણ વાંચ્યું નથી એનું મને દુઃખ છે. તમારા દીકરી એન્જિનિયર થઈ ગયો તમને ગૌરવ છે. તમારા દીકરાને અમેરિકાનો વિઝા મળી ગયો એનો ગૌરવ છે. તમારા દીકરાને 50,000 મહિને પગાર છે એનો ગૌરવ છે. પણ તમારા દીકરાને ગાયત્રી મંત્ર આવડતો નથી, એક ઉપનિષદનો મંત્ર આવડતો નથી, એક ગીતાનો શ્લોક આવડતો નથી, એક રામાયણની ચોપાઈ નથી આવડતી. તમારા દીકરા દીકરીને આ દેશના કેટલા હિન્દુ મા બાપને દુઃખ દર્દ અને વેદના છે. ભાઈઓ તમે જાણો છો આ દેશમાં 2 લાખ મદરેસાઓ છે, એના બાળકને કુરાન ગોખાવે છે. કેટલા હિન્દુ મા બાપ તમે બેઠા છો કે તમારા દીકરાને એક ઈશાવાસી ઉપનિષદનો એક મંત્ર તમે બાજુમાં બેસાડીને ગોખાવ્યો હોય, એક ગીતાનો શ્લોક તમે ગોખાવ્યો હોય, એક રામાયણની ચોપાઈ તમને ગોખાવ્યો હોય. પૂછો તમારા દીકરાને એને શું ખબર છે યાજ્ઞવલ્ક્યની, શું ખબર છે અંબરીશ રાજાની, શું ખબર છે ને જનક અને જયદેવની, શું ખબર છે ને હરિશ્ચંદ્ર કે તારામતીની. પૂછો તમારી દીકરીઓને, પૂછો તમારી પત્નીઓને એને શું ખબર છે તારામતીની, શું ખબર છે દમયંતીની, શું ખબર છે મૈત્રી કે ગાર્ગીની. એને ખબર છે કયા એક્ટ્રેસ કોણ એક્ટર છે, કયા સ્પોર્ટ્સમેન છે, શું કરે છે, કોણ જીતા કોણ હાર્યું, કેટલું એને મેચ ફિક્સિંગ કર્યું, કેટલા પૈસા તોડ્યા ને કમાયા, ક્યાં કેટલો ભ્રષ્ટાચાર થયો, શું કરે છે એટલી ખબર છે. આપણો જ વાંક છે મા બાપ. આધુનિકતાની આગ આપણને વળગી છે, એક પ્રાચીન આપણી સંસ્કૃતિને લાત મારીને. આપણી ભૂલ. ક્યારે આપણા મા બાપ બેઠા છો. એક અબ્દુલ કલામ સાહેબનું મેં પુસ્તક વાંચ્યું છે. પ્રમુખ શાહ મહારાજને જ્યારે મળ્યા ત્યારે પૂજ્ય અક્ષરવસ્ત્ર સ્વામી કદાચ એ વખતે હાજર હતા. એ તો મળીને ગયા, પછી સ્વામી બોલેલા, સ્વામી કે ઋષિ જેવો માણસ છે, એટલા નિર્માની છે, જોગીજ મહારાજ જેવા નિર્માની છે. પછી તો પ્રમુખ શાહ મહારાજ બહુ એમને મળવાનું થયું છે. એને ગીતા વાંચ્યા છે નિયમિત, ઉપનિષદો વાંચ્યા છે, દારૂ નથી પીતા, મીઠ નથી ખાતા. તમને આશ્ચર્ય કહું, તમને છેલ્લા 50 કે 60 વર્ષની એક ફિલ્મ જોયું નથી. આટલો મહાન વૈજ્ઞાનિક, આટલો ટેકનિશિયન માણસ, અરે ભારતનો ભરવાડી શહેરમાં આવું એકાદું ફિલ્મ જોઈ કાઢે, જોજો અભણ ખબર પડે કે ના પડે. અબ્દુલ કલામ સાહેબ મેં તો 7-8 વર્ષ પહેલા વાંચ્યું હતું, ત્યારે કીધું કે 50 વર્ષ, અત્યારે કદાચ 55 વર્ષ હશે, 55 વર્ષથી એક ફિલ્મ જોયું નથી હમણાં. પણ એ અબ્દુલ કલામ સાહેબનું ઘડતર કોને કર્યું, કેવી રીતે થયું, એને પુસ્તકમાં લખ્યું છે કે હું જ્યારે નાનો હતો ત્યારે મારી માતા, સાંભળજો ભાઈઓ, કે મારી માતા રોજ મને રામાયણમાંથી એક કથા કહેતી. એક મુસલમાન બાઈ પોતાના મુસલમાન છોકરાને રોજ રામાયણમાંથી એક કથા કહેતી હોય તો આ દેશના 85 કરોડ હિન્દુઓને, ખાસ કરીને તમે મારી સામે બેઠા છો, તમને મારો પ્રશ્ન છે, તમારા દીકરા દીકરીને સૂતા પહેલા રામાયણમાંથી, ભાગવતમાંથી, ઉપનિષદમાંથી એક કથા આપણે ક્યારે કરી છે? આપણે ક્યારે નરસિંહ મહેતાનું ભજન આપણા દીકરાને વૈષ્ણવ જનતો તેને કહીએ ક્યારે શીખવાડ્યું છે? તમને એટલું છે કે મારા દીકરાને 100માંથી 100 માર્ક આવ્યા મેથ્સમાં, ફિઝિક્સમાં 98 માર્ક આવ્યા, એનું તમને ગૌરવ છે. આપણી સંસ્કૃતિને આપણે છોડી રહ્યા છીએ, લાત મારીએ છીએ, એનું પરિણામ ભવિષ્યમાં વિકૃત છે. અત્યારે જ વિકૃતિના ઓર આપણે આવી પહોંચ્યા છીએ. હજુ તો વાર છે, આ તો રાખના ડામ છે, હજુ અગ્નિના ડામ બાકી છે ભાઈઓ. એટલે બ્રહ્મ વિદ્યાના દિવ્ય ગ્રંથો આપણા વેદો છે, અને વેદોનો અંતિમ ભાગ જે ઉપનિષદ છે. ઉપનિષદ તો આપણા તત્વજ્ઞાનનો આધાર છે, આપણો પાયો છે. વિશ્વભરના જે લોકો ઉપનિષદો વાંચ્યા, એ ક્રિશ્ચન હોય કે મુસ્લિમ હોય, દુનિયાના કોઈ પણ ધર્મનો હોય, ઉપનિષદ વાંચીને આફરીન થયા છે. શાહજહાંનો દીકરો દારા શિખો અકબરનો પૌત્ર થાય, સંસ્કૃત ભાષા ઉપર સારો લગાવ હતો, ઉપનિષદ એને વાંચ્યા, અને પછી ઉપનિષદનું એને એક પર્શિયન ભાષામાં એને ભાષાંતર કરાવડાવ્યું. એમાંથી પછી લેટિન ભાષામાં એનું ટ્રાન્સલેશન થયું. ઔપનિષદના નામે એ લેટિન ભાષાનું ટ્રાન્સલેટેડ ઉપનિષદ શોપનહોવરના હાથમાં આવ્યું. એ જર્મન ચિંતક લેખક, આમ તો નાસ્તિક હતો, પણ ઉપનિષદ એને વાંચ્યા, અને ઉપનિષદ ઉપર માણસ ઓવારી ગયો છે. જ્યારથી એના હાથમાં ઉપનિષદ આવ્યા ત્યારબાદ એક દિવસ એવો ગયો નથી જે દિવસે ઉપનિષદ ન વાંચ્યું હોય. રાત્રે 2 વાગે આવ્યા પણ ટેબલ ઉપર ઉપનિષદ પડ્યું હોય,
એ વાંચીને હુઈ, જેમ આપણે રાત્રે 2 વાગે આવીને છાપું કદાચ દિવસે ન વંચાયું તો વાંચીને હુઈ જઈએ એમ. એને એક સુંદર વાત લખી છે. પછી એને એવું કહ્યું, ઇન ધ હોલ વર્લ્ડ there is no study so beneficial and so elevating as that of the Upanishads. One day or the other, it is going to be faith of mankind. The Upanishads are solace of my life and will be solace of my death. ઉપનિષદો સમગ્ર વિશ્વમાં આના જેવું કોઈ સાહિત્ય શ્રેયસ્કારી પ્રેયસ્કારી નથી. કોઈક ને કોઈક દિવસ સમગ્ર માનવ જાતનું શ્રદ્ધાનું કેન્દ્ર બનશે ઉપનિષદો. ઉપનિષદ મારી જિંદગીમાં મને અવારનવાર આશ્વાસન આપ્યું છે અને અંત વખતે પણ મારું વિશ્રામ સ્થાન ઉપનિષદો જ હશે. આવા ઉપનિષદો વિશે, મહાભારત વિશે, રામાયણ વિશે, ગીતા વિશે વિશ્વભરના લોકો ખૂબ બોલ્યા છે. પણ ઉપનિષદની આપણે જ્યારે વાત કરવાના છીએ, આવતીકાલથી ઈશાવાસ્ય ઉપનિષદ. ઈશાવાસ્ય ઉપનિષદની એક છેલ્લી વાત કરીને આજનું પ્રવચન આપણે પૂરું કરીએ. ઈશાવાસ્ય ઉપનિષદ માટે ગાંધીજી એવું લખ્યું છે અથવા કહ્યું છે કે કદાચ ભવિષ્યમાં કોઈ વિદેશી આક્રમણ આવે અને ભારતના બધા જ મંદિરો તોડી નાખે, ભારતના બધા જ સાધુ સંતો ભક્તો ઋષિઓ મુનિઓને મારી નાખે, કાપી નાખે, હળગાવી નાખે, બાળી નાખે, ભારતના બધા જ શાસ્ત્રોને ફાડી નાખે, બાળી નાખે અથવા તો સમુદ્રમાં પધરાવી દે, અને આ ઘટના બને અને એમાં 1000 વર્ષ પસાર થઈ જાય. કારણ કે શું થાય, મંદિર આજે તોડી નાખ્યું હોય તો આજુબાજુમાં રહેનારા લોકોને મંદિરનું